હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ ધોરણ 12 ની જે જર્ની ચાલી રહી છે એની અંદર ચેપ્ટર નંબર 1 એનું લેક્ચર નંબર 7 ખૂબ જ મહત્વનું લેક્ચર. આની અંદર મિત્રો આજે આપણે ભણવાના છીએ ગુસેટ અને નીટ. આની અંદર કુલમના નિયમ અને સંપાતપણાના સમન્વયથી કેવા સારા સારા ક્વેશ્ચન્સ પૂછાય છે, બરાબર છે ને? અને એ ક્વેશ્ચન્સને કઈ રીતે ઇઝીલી સોલ્વ કરા એની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો ફટાફટ પેપર પેન ઓપન કરી લઈએ. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈશું મિત્રો, અને આપણે શરૂઆત કરીએ આપણા ટોપિકની વન બાય વન. જોડે જોડે લખતા જજો, બરાબર છે? જેથી કરીને તમને આ દરેક કોન્સેપ્ટ પરીક્ષાની અંદર એવું ના બને કે નથી આવડતા. ઓકે મિત્રો, સો લેટ્સ સ્ટાર્ટ. ચલો જુઓ, અહીંયા માની લો કે મારી જોડે મિત્રો એક કુલમના નિયમની આપણે ચર્ચા કરતા હતા, જેની અંદર ફોર્સ હતું F બરાબર K Q1 Q2 બાય R સ્ક્વેર. આ ફોર્સ આપણને ખબર છે, ક્લિયર? આટલી વસ્તુ બે વિદ્યુતભાર વચ્ચે આટલું ફોર્સ લાગતું હોય છે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. તો જુઓ અહીંયા માની લો કે મારી જોડે એક વિદ્યુતભાર છે Q1, બરાબર છે, અને એક વિદ્યુતભાર છે Q2. આ બંને વિદ્યુતભાર સમાન મૂલ્યના, બરાબર છે, અને સજાતીય છે. બંને વચ્ચે અંતર છે R. સમજો ખાસ, બંને વચ્ચે અંતર છે R. આ બંને વિદ્યુતભાર વચ્ચે ફોર્સ લાગે છે શરૂઆતમાં F જેટલું. કેટલું ફોર્સ લાગે છે ભાઈ? F જેટલું. હવે આ વિદ્યુતભારને ઉઠાઈને આપણે કોઈ એક સ્ફિયર ઉપર મૂકી દઈએ, બરાબર છે ને? શું કરીએ? કોઈ એક સ્ફિયર. આ અંતર અહીંયાથી આટલું છે R, જે શરૂઆતમાં હતું એટલું. આ અને આ બંને સરખા અંતર છે એવું માની લો, બરાબર છે? આની ત્રિજ્યા R જેટલી, આની ત્રિજ્યા પણ R જેટલી. જો આ બંને વિદ્યુતભાર આના ઉપર મૂકી દેવામાં આવે તો શું થાય? તો જુઓ, આ બંને વિદ્યુતભાર આના ઉપર મૂકી દઈએ તો અહીંયા નવું ફોર્સ લાગે F'. એ આના કરતા વધુ હોય કે આના કરતા ઓછું હોય, બરાબર છે ને? એ આપણે સમજવાનું છે. તો અહીંયાથી હું આ વિદ્યુતભારને અહીંયા મૂકી દઉં તો શું થશે? બે પોઝિટિવ છે એટલે અપાકર્ષણ થશે. અપાકર્ષણના કારણે શું થશે ભાઈ? બંને વિદ્યુતભાર આ રીતે દૂર ગોઠવવાનો ટ્રાય કરશે. ખબર પડી ગઈ આટલી વસ્તુ? બંને વિદ્યુતભાર શું કરે ભાઈ? દૂર ગોઠવવાનો ટ્રાય કરે. એટલે જુઓ, શરૂઆતમાં અહીંયા નજીક હતા, R અંતરે હતા. R અંતરે ફોર્સ હતું F, અને પછી અંતર થોડું વધી ગયું એટલે F અને F' એમાંથી વધુ ફોર્સ કયું હશે? આ જ હશે. F' ફોર્સ ઘટી જશે. કેમ ભાઈ? અંતર શું થઈ ગયું છે? બે વિદ્યુતભાર વચ્ચે વધી ગયું છે. બહુ સરસ મજાનો કોન્સેપ્ટ. ઓકે, જરા સમજાઈ તો ગયો જ હશે મિત્રો, બરાબર છે? હવે બીજી એક વસ્તુ અહીંયા સમજી લઈએ આપણે. નાના નાના સરસ કોન્સેપ્ટ છે જેને આપણે ઉતારી લઈએ મગજમાં, જેથી કરીને આપણને પ્રોબ્લેમ ના થાય. જુઓ, અહીંયા મારી જોડે એક વર્તુળાકાર પથ છે, બરાબર છે ને? સમજો અહીંયા. હવે આ વર્તુળાકાર પથ ઉપર એક માઇનસ વિદ્યુતભાર અહીંયા છે અને એક પ્લસ વિદ્યુતભાર અહીંયા છે, બરાબર છે? અને બંને વચ્ચે અંતર કેટલું હશે? માની લો કે અહીંયાથી આની ત્રિજ્યા R હોય તો આ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું થાય? 2R જેટલું થશે. ઓકે, હવે આ બંને વિદ્યુતભાર એ આ વર્તુળાકાર માર્ગ ઉપર સ્થિર રહીને ગતિ કરે છે. એક આ દિશામાં ભાગે છે v વેગથી અને આ દિશામાં ભાગે છે v વેગથી, બરાબર? તો આ ગતિ કરતા હોય તો આનો વેગ કેટલો હોય, બરાબર છે ને? આની અંદર એક કોન્સેપ્ટ હશે મિત્રો. જુઓ, આપણને પ્રશ્ન એ થાય કે ગતિમાન વિદ્યુતભાર વચ્ચે તો કુલમનો નિયમ ક્યારે લાગુ નથી પડતો, પણ આપણે એટલીસ્ટ એટલું તો સમજી શકીએ ને મિત્રો કે જ્યારે એક વિદ્યુતભારની સાપેક્ષે બીજો વિદ્યુતભાર પણ ગતિ કરતો હોય, બરાબર છે ને? બંને એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય તો બંને વિદ્યુતભાર એકબીજાની સાપેક્ષે સ્થિર જ કહેવાશે. ઓકે, ઉતરી મગજમાં? સરસ. ચલો જુઓ, હવે અહીંયા આ બંને વિદ્યુતભાર જો સ્થિર હોય અને વર્તુળાકાર ગતિ કરતા હોય, મતલબ કે સંતુલિત અવસ્થામાં રહીને વર્તુળાકાર ગતિ કરે છે, તો એનો મતલબ એવો થયો કે આની અંદર જેટલું કુલંબીય બળ લાગે એટલું જ કેન્દ્રગામી બળ લાગશે મિત્રો. કયું? કુલંબીય બળ અને કેન્દ્રગામી બળ બંને સરખા હોય. હવે તમને ખબર છે કે કુલંબીય બળ કેટલું છે? તો K(Q²) ભાગ્યા અંતર કેટલું? 2R સ્ક્વેર, એટલે 4R², બરાબર. કેન્દ્રગામી બળ કેટલું હોય આના ઉપર? mv²/r. તો જુઓ, અહીંયાથી એક R ગયો, બરાબર છે? આનું સાદુરૂપ આપીએ અને વેગ શોધીએ તો v² બરાબર શું લખાશે? આ m આ બાજુ આવશે તો kq² ભાગ્યા 4mr લખાય. ઓકે, આ માસ ઓફ ચાર્જ છે અહીંયા. ડન. હવે જુઓ, વેગ v બરાબર શું થશે? વર્ગમૂળમાં kq² ભાગ્યા 4mr. આ
આપણા વિદ્યુત ભારનો વેગ થયો. બરાબર છે. ઘણીવાર આવો નાનો કોન્સેપ્ટ આપણો માર્ક લઈ જાય છે મિત્રો. ઓકે, તો સરસ મજાનું આને પોઈન્ટ આઉટ કરી અને માર્ક કરી લો, હાઇલાઇટ રાખજો આ પોઈન્ટને મિત્રો. બરાબર છે. આપણે આગળના ટોપિક ઉપર જઈએ હવે. બરાબર, સમજો. ચલો સાફ કરું છું આને. ઓકે, હવે આગળનો પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ મહત્વનો અને ખૂબ જ સરસ. ઓકે, ચલો માની લો કે ભૌમિતિક રચનાઓ આપી હોય અને એ ભૌમિતિક રચનાઓના અલગ અલગ બિંદુઓ ઉપર વિદ્યુતભાર મૂકેલા હોય તો આપણે શું કરી શકીએ? આપણા માટે કોન્સેપ્ટ આ છે. બરાબર, સમજો, ખાસ મહત્વની બાબત છે. માની લો કે મારી જોડે એક ભૌમિતિક રચના છે આ રીતે. ઓકે, એક ભૌમિતિક રચના છે આ રીતે છે. ધ્યાન આપજો ખાસ. હવે આ ભૌમિતિક રચનામાં એક વિદ્યુતભાર Q અહીંયા મૂકેલો છે, બીજો વિદ્યુતભાર Q અહીંયા મૂક્યો છે અને ત્રીજો વિદ્યુતભાર Q અહીંયા મૂકેલો છે. અને આ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુની જો વાત કરું, બરાબર છે ને, તો આને A નામ આપી દઉં, આને B નામ આપી દઉં અને આને C નામ આપી દઉં. સમજો ખાસ મહત્વની બાબતો. આ દરેક બાજુ એક સમાન છે. બરાબર છે ને, દરેક બાજુ એક સમાન છે તો સમબાજુ ત્રિકોણ કહેવાશે. ક્લિયર? હવે તમને એવું પૂછાય કે બિંદુ C પર રહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. છે સિમ્પલ ક્વેશ્ચન. ઘણીવાર બોર્ડમાં પણ પૂછાઈ જાય એવો પ્રશ્ન છે. બરાબર, એટલે ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો ફોર્સ શોધવાથી મતલબ. શું શોધવાથી મતલબ મિત્રો? ફોર્સ શોધવાથી મતલબ. હવે ફોર્સ કઈ રીતે મળશે તો એ પણ જોઈ લઈએ. તો જુઓ અહીંયા આ Q વિદ્યુતભાર આના ઉપર ફોર્સ લગાવે મિત્રો, આ દિશામાં. બરાબર છે ને, બંને સમાન છે એટલે આ દિશામાં ફોર્સ લાગે. એ કેટલું હોય? F બરાબર kq² ભાગ્યા બંને વચ્ચે અંતર કેટલું છે? A, એટલે a² લખાય. ઓકે, આ પહેલું ફોર્સ મળી ગયું. બીજી ફોર્સની વાત કરીએ. અહીંયા Q અને આ Q, બરાબર છે, સોરી, આ Q અને આ Q, આના ઉપર જે ફોર્સ લગાવે આ બાજુ હશે એ કેટલું હશે? F બરાબર kq² ભાગ્યા a². ડન. સમબાજુ ત્રિકોણ એટલે આ 60 ડિગ્રીનો ખૂણો હોય તો આ પણ કેટલા ડિગ્રીનો હશે? 60 ડિગ્રીનો ખૂણો. સમજાય મસ્ત રીતે? બરાબર છે. હવે બે, એક ફોર્સ આ, બીજું ફોર્સ આ, બંને સદિશ ભૌતિક રાશિ. બંને સદિશ ભૌતિક રાશિ એ બંને વેક્ટર કહેવાય આમ તો આપણને ખબર છે ને. બે સદિશ જો એકબીજાથી 60 ડિગ્રીએ હોય, કેટલા ડિગ્રીએ હોય? 60 ડિગ્રીએ હોય તો અહીંયા પરિણામી બળ અહીંયા મળશે આપણને F નેટ. ઓકે, અને બે સમાન મૂલ્યના સદિશો જો એકબીજાથી અમુક ખૂણે મૂકવામાં આવે, આપણને ખબર છે ભાઈ અહીંયા સદિશ A હોય, બીજો સદિશ અહીંયા હોય, સદિશ A, અહીંયા વચ્ચે ખૂણો થીટા હોય, તો આપણને પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું પૂછાયું હોય તો આપણે સદિશમાં ભણ્યા હતા બહુ સારી રીતે. R બરાબર 2a cos θ/2. આ યાદ છે ને ભાઈ? ઓકે, આ ખૂબ જ મહત્વનું ફોર્મ્યુલા છે. બરાબર છે. તો જુઓ અહીંયાથી નેટ ફોર્સ કેટલું થશે? તો 2F, F છે અહીંયા A હતા તો એ લખ્યા, તો 2F cos θ/2. બરાબર છે. 2F cos θ/2. થીટા કેટલા? 60 ડિગ્રી. તો 60 ભાગ્યા 2 એટલે cos 30 થશે. બરાબર છે ને? ડન. અને અહીંયા લખી શકાય 2F cos 30 √3/2. 2 ગયા મિત્રો તો અહીંયાથી જવાબ આવશે √3F. આ નેટ ફોર્સ મળી ગયું. અહીંયા જો F નું મૂલ્ય મૂકી દઈએ તો √3 kq² ભાગ્યા a². આવું લખી શકાય. ડન. સરસ મજાનો કોન્સેપ્ટ, બધાને ખબર પડી જાય એવો અને એકદમ ઈઝી કોન્સેપ્ટ. ઓકે મિત્રો, તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો આનો. આપણે આગળ જઈએ હવે. ખબર પડી ગઈ એટલી? ઓકે, આ વસ્તુ ખબર પડી ગઈ કે નથી પડી? ડન. √3 kq² ભાગ્યા a². બરાબર. અહીંયા L લંબાઈ આપી હોય તો L² લખી શકાય. ચલો બીજા કોન્સેપ્ટની વાત કરીએ. સમજ જોઈએ. બીજા કોન્સેપ્ટની વાત કરીએ. ડન. ભૌમિતિક રચના એની એ જ, વિદ્યુતભાર ખાલી બદલી લઈએ આપણે. શું કરીએ ભાઈ? ભૌમિતિક રચના છે આપણી પાસે, એની એ જ, ખાલી આપણે વિદ્યુતભારના નેચર બદલી દઈએ. તો જુઓ આવું થશે આપણી જોડે. આપણી જોડે જે થશે એની અહીંયા ચર્ચા કરી લઈએ. સમબાજુ ત્રિકોણ છે મિત્રો. ઓકે, કયો ત્રિકોણ છે આપણી જોડે? સમબાજુ ત્રિકોણ છે. અહીંયા -Q વિદ્યુતભાર છે A બિંદુએ, અહીંયા Q વિદ્યુતભાર છે B બિંદુએ, અહીંયા પણ Q વિદ્યુતભાર છે C બિંદુએ. ક્લિયર આટલી વસ્તુ? A, B અને C બિંદુએ ત્રણ વિદ્યુતભાર મૂક્યા છે, એક -Q +Q +Q. બરાબર છે. તમને એવું પૂછાય કે A પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. ચલો A બિંદુ અહીંયા છે, આ બધી જ બાજુઓ સમ, બરાબર છે, સમાન છે. સમ એટલે સમાન છે. તો સમજો
હવે આ બધી બાજુ સમાન હોય તો આપણે આવું લખી શકીએ ને, સમબાજુ ત્રિકોણ માટે આ ખૂણો કેટલા ડિગ્રીનો થશે ભાઈ? 60 ડિગ્રીનો. બરાબર છે. તો કેટલું ફોર્સ મળશે? જલ્દીથી ફટાફટ વિડીયો પોઝ કરી અને પેલા ટ્રાય કરી લેશો તો જેથી કરીને આઈડિયા આવે કે તમને લોકોને સમજાય છે, અને જવાબ જે આવે કોમેન્ટ કરજો મિત્રો. બરાબર છે. તો જુઓ અહીંયાથી આ વિદ્યુતભાર આને એની તરફ ખેંચે એટલે આ ફોર્સ F લાગશે, આ પણ એને એની તરફ ખેંચે. બરાબર છે. આ પણ F લાગશે. બંને સમાન ફોર્સ હશે કારણ કે બંને વચ્ચે અંતર કેટલું છે ભાઈ? સમાન છે. આ બે વિદ્યુતભાર વચ્ચે એ અંતર, આ બે વિદ્યુતભાર વચ્ચે પણ એ અંતર. તો સમાન ફોર્સ હોય તો સમાન અંતર હોય તો ફોર્સ પણ કેવું રહેશે? સમાન રહેવાનું છે. બરાબર છે. સમજાઈ રહ્યું છે ને બહુ સારી રીતે? તો જુઓ અહીંયા આ F અને F બે સમાન મૂલ્યના સદિશો એકબીજાથી 60 ડિગ્રીએ હોય તો ફોર્સ, નેટ ફોર્સ એ અહીંયા આ દિશામાં ઉદ્ભવે. બરાબર છે ને? તો આ નેટ ફોર્સ શોધવું હોય તો 2F cos 60 ભાગ્યા 2 અને θ/2. તો આનો જવાબ પણ કેટલો? √3f જ આવે ને ભાઈ. આમાં કોઈ નવું હશે નહીં. આનો જવાબ પણ કેટલો? √3f એટલે કે √3 કે q² ભાગ્યા a². આપણે આ નેટ ફોર્સ લખી શકીએ મિત્રો. ડન. ઓકે, આપણે આ નેટ ફોર્સ લખી શકીએ. સમજાઈ રહ્યું છે? સરસ રીતે સમજાઈ રહ્યું છે ને? ઓકે, તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લેશો. જલ્દીથી આપણે આગળ જઈએ. ચાલો. ઓકે મિત્રો, બીજી એક ભૌમિતિક રચનાની વાત કરીશું આપણે. આના બાજુમાં જ લખું છું, એનો જવાબ પણ તમને આઈડિયા આવી જ જશે. માની લો કે આપણી જોડે અહીંયા -q વિદ્યુતભાર હોય, અહીંયા -q વિદ્યુતભાર હોય, અહીંયા +q વિદ્યુતભાર હોય, દરેક બાજુ a લેન્થની હોય. બરાબર છે ને? તો આ a બિંદુએ રહેલા વિદ્યુતભાર ઉપર અહીંયા a, b અને અહીંયા c, તો a બિંદુએ રહેલા વિદ્યુતભાર ઉપર લાગતો ફોર્સ ફાઇન્ડ કરો. આવું પૂછાયું છે. બરાબર. તો જુઓ આ વિદ્યુતભાર આને એની તરફ ખેંચે, આ વિદ્યુતભાર આને એની તરફ ખેંચે, આ ફોર્સ F, આ ફોર્સ F, બંને વચ્ચે ખૂણો 60 ડિગ્રી. તો અહીંયા પણ નેટ ફોર્સ જે હશે એ આ દિશામાં હશે ને કેટલું હશે ભાઈ? √3f જેટલું હશે. કેટલું હશે? √3f જેટલું. બરાબર છે ને? દરેક રચનાઓ સમાન છે. આપણને આકર્ષણ અને અપાકર્ષણની ખબર પડવી જોઈએ. બરાબર. આનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. જલ્દીથી આપણે આગળ જઈએ અને એક નવી ભૌમિતિક રચનાને સમજીએ. ચલો. ઓકે મિત્રો, સમજાઈ રહ્યું છે? સરસ રીતે. ડન. સમજો અહીંયા, ધ્યાન આપો. ચલો, ભૌમિતિક રચના બદલીએ ભાઈ. કેટલું સરસ મજાનું ફિઝિક્સ. એકદમ આમ ફિલિંગ આવે કે ભાઈ સાચી જ વાત, કે આ રીતે જ ફોર્સ લાગતું હોય ને તો જ આપણે ગણતરી કરી શકીએ. એકદમ સરસ મજાનું ફિઝિક્સ. જુઓ અહીંયા આવે આપણી જોડે માની લો કે આ રીતે એક ચોરસ ભૌમિતિક રચના છે. બરાબર છે ને? દરેક બાજુ a લેન્થની છે. દરેક બાજુ કેટલા લેન્થની છે? a લેન્થની છે. સમજો અહીંયા આ જગ્યાએ q વિદ્યુતભાર છે, આ જગ્યાએ q વિદ્યુતભાર છે અને આ જગ્યાએ પણ q વિદ્યુતભાર છે. આ a બિંદુ, અહીંયા b બિંદુ, અહીંયા c અને d ઉપર તો કોઈ વિદ્યુતભાર મૂકેલો જ નથી. બરાબર છે? એટલે આપણે એની તો માથાકૂટમાં પડવાનું આવતું જ નથી. ઓકે, તમને એવું પૂછાય કે b બિંદુએ રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. હવે b બિંદુએ જે બળ લાગે છે એ શોધવાનું હોય તો પહેલા તો b બિંદુ ક્યાં છે એ શોધી લો, પછી બળ શોધો. બરાબર છે ને? તો જુઓ અહીંયા સમજો ખાસ. આ રહ્યું b બિંદુ. આ q વિદ્યુતભારના કારણે આના ઉપર ફોર્સ આ દિશામાં લાગશે F જેટલું. એ કેટલું હશે? કે q² ભાગ્યા a². ક્લિયર? ગયું મગજમાં? સરસ રીતે સમજાયું? ઓકે, ચલો. આ q વિદ્યુતભારના કારણે આના ઉપર ફોર્સ લાગશે આ દિશામાં. એ કેટલું હશે? F બરાબર કે q² ભાગ્યા a². બરાબર છે? બંને સમાન છે. બંને સમાન છે ભાઈ. તો આ 90 ડિગ્રી હોય તો બે સમાન મૂલ્યના સદિશો એકબીજાથી કેટલા ડિગ્રીએ છે? 90 ડિગ્રીએ છે. સમજાય ને વસ્તુ? હવે બે સદિશ એકબીજાથી 90 ડિગ્રી હોય, એક F આ બાજુ છે, બીજો F આ બાજુ છે. બરાબર? તો પરિણામી F અહીંયા આવે. F નેટ કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. તો આ F નેટ ફોર્સ કેટલું હશે? આપણે એ શોધીએ. બરાબર છે? તો જુઓ અહીંયાથી F નેટ બરાબર શું લખાય? 2F cos θ/2. પડી ગઈ ખબર? 2F cos θ/2. ચલો સમજો હવે અહીંયાથી. તો 2F cos 90/2 એટલે 2F cos 45 થાય. ઓકે, 2F cos 45 1/√2 એટલે અહીંયાથી જવાબ આવશે √2F. શું આવશે જવાબ ભાઈ? નેટ ફોર્સ બરાબર √2F. જો F નું મૂલ્ય મૂકી દઈએ તો √2
કે ક્યુ સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર લખી શકાય આવું. બરાબર છે, સરસ મજાનો કોન્સેપ્ટ છે મિત્રો. બરાબર છે, ફટાફટ આને સ્ક્રીનશોટ લઈ લઈશું. સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે નવા ટોપિક ઉપર જઈએ. સમજાઈ ગયું છે ને ભાઈ? એકવાર વિડીયો પોઝ કરીને ટ્રાય કરી જોજો, જેથી કરીને કોઈ કોન્સેપ્ટની અંદર તમને એવું લાગે કે ભાઈ સમજાતું નથી તો પ્રેક્ટિસ થઈ જાય. બરાબર છે, ચલો આપણે એક નવા કોન્સેપ્ટની ચર્ચા કરીએ. હવે આ જ ભૌમિતિક રચના માટે આ યાદ રાખી લો, કેટલું? √2f ફોર્સ છે. બરાબર, હવે સમજો. અહીંયાથી આપણી જોડે ભૌમિતિક રચના આ રીતે છે. સમજજો ભાઈ, ખાસ બહુ સરસ રીતે સમજજો, જેથી કરીને બહુ મજા આવે ભણવાની. ફોડી નાખીશું ફિઝિક્સ ને ભાઈ, પરીક્ષામાં આવા તો દો એકવાર ખાલી, હે ને? ફોડી નાખીશું ફિઝિક્સ ને, પરીક્ષા આવા તો દો ખાલી એકવાર, બહુ મજા કરીશું. બરાબર છે ને? ઓકે, સમજો. હવે તમે જ કહેશો ભાઈ કે ફિઝિક્સ આટલું ઈઝી છે, કેમનું ઈઝી હોઈ શકે આવું? બરાબર છે, જુઓ અહીંયા આપણી જોડે એક ભૌમિતિક રચના છે આ રીતે. આ બિંદુ A, અહીંયા B, અહીંયા C અને અહીંયા D. આ ચાર બિંદુઓ છે. આના ઉપર Q વિદ્યુતભાર છે, અહીંયા Q વિદ્યુતભાર છે, અહીંયા Q વિદ્યુતભાર છે અને અહીંયા Q વિદ્યુતભાર છે. બરાબર છે, દરેક બાજુ A લેન્થની છે. કેટલી લેન્થ? A લેન્થની દરેક બાજુ આપેલી છે. સમજો. અહીંયા તમને એવું પૂછાય કે C બિંદુએ રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધો. C બિંદુએ, બરાબર છે ને? સમજો અહીંયાથી. તો C બિંદુ અહીંયા છે. તો આપણને ખબર છે કે આના કારણે ફોર્સ આ દિશામાં લાગે, આના કારણે ફોર્સ આ દિશામાં લાગે. બરાબર છે ને? FF. તો પરિણામી અહીંયા મળતું હતું કેટલું હતું? √2f. એ અહીંયા આપણે અહીંયા શોધ્યું હતું ભાઈ. બરાબર છે ને? એની જ વસ્તુ અહીંયા લાગુ પડે, એની જ વસ્તુ આ વિદ્યુતભાર ઉપર લાગુ પડે, એની જ વસ્તુ આ વિદ્યુતભાર ઉપર લાગુ પડે. એનાથી કઈ મતલબ નથી. બરાબર છે ને? દરેક વિદ્યુતભાર ઉપર સમાન પ્રકારનું ફોર્સ લાગશે કોઈ ત્રણના કારણે. બરાબર છે ને? આ ભૌમિતિક રચનાની વાત કરી રહ્યો છું. તો જુઓ અહીંયા √2f ફોર્સ આવી ગયું આના કારણે અને આના કારણે. પણ આની અંદર બીજું એક ઉમેરવાનું છે ફોર્સ. કયું? આના કારણે તો લાગશે ને ભાઈ, અહીંયા મૂકેલો છે આપણે ચાર્જ. ये पॉइंट है, पॉइंट ये है कि અહીંયા આપણે ચાર્જ મૂકેલો છે, એના કારણે ફોર્સ લાગશે અહીંયા. તો એ ફોર્સ માની લો કે કેટલું છે, જુઓ આ બાજુથી અહીંયા ફોર્સ લાગે તો આ ડાયરેક્શન હોય, આને હું કહી દઉં f'. ઓકે, અને અંતર કેટલું? આ વિકર્ણનું અંતર કેટલું થાય ભાઈ? √2a જેટલું થાય. ખબર છે ને? આ બધી બાજુ a હોય તો આ અંતર √2a. આ ફોર્સ જે છે એ કેટલું છે? √2 કે q²/a². તો આ જે ફોર્સ મળશે એ કેટલું હશે? બે વિદ્યુતભાર સમાન કે q² ભાગ્યા અંતર કેટલું? √2a. √2a નો વર્ગ 2a². આ બંનેને એડ કરી દો તો અહીંયાથી આપણને નેટ ફોર્સ મળશે એક આમ અને આ બંનેના કારણે પણ આમ બંને ભેગા કરી દો. બરાબર છે ને? આ બંનેને એડ કરો એટલે આપણને નેટ ફોર્સ મળી જાય. સરસ મજાનું. અને નેટ ફોર્સ કેટલું ભાઈ? જુઓ અહીંયા એક તો f' પ્લસ √2f. બંનેને એડ કરીએ છીએ ને આપણે. જુઓ કયું કયું છે ભાઈ? f' અને √2f. બરાબર. તો જુઓ અહીંયા f' કેટલું? કે q² ભાગ્યા 2a² પ્લસ √2f કેટલું? તો √2 કે q² ભાગ્યા a². આમાંથી કે q²/a² કોમન લઈ લઈએ તો આવું લખાય કે q²/a² કોમન લઈ લઈએ મિત્રો તો અહીંયા શું વધશે? 1/2 પ્લસ √2. સરસ મજાનો આન્સર મળી ગયો છે. આ જ પ્રશ્ન હમણાં જ 2023 ગયું એની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો હતો. બરાબર છે ને? MCQ માં. સરસ મજાનો. અને આવડે એવો, કોઈ જ પ્રકારની તકલીફ ના પડે. ઓકે, સરસ રીતે એનો સ્ક્રીનશોટ લઈ લેશો. આપણે બીજા કોન્સેપ્ટની વાત કરીએ. ચલો હવે બીજા કોન્સેપ્ટને સમજવાનો ટ્રાય કરીએ. ચલો. ઓકે, પડી ગઈ ખબર? ચલો જઈએ આગળ. સમજો હવે મિત્રો. ના સમજાય, બરાબર છે, તમને જવાબ ના આવે ગણતા ગણતા તો કોમેન્ટ જરૂર કરજો. બરાબર છે? કંઈક બીજો રસ્તો આપણે શોધીશું એનો. કોમેન્ટ કરવાથી મને ખબર પડશે કે મારા મિત્રો એ બહુ સારી રીતે ક્વેશ્ચન સમજી રહ્યા છે. બરાબર, પ્રયત્ન પણ કરી રહ્યા છે સમજવાનો. ઓકે દોસ્તો, તો જુઓ અહીંયા આવે નવો કોન્સેપ્ટ સરસ મજાનો. આપણી જોડે ભૌમિતિક રચના આવી જ છે, ચોરસવાળી. ડન. એક વિદ્યુતભાર અહીંયા છે Q, બીજો વિદ્યુતભાર અહીંયા છે Q, ત્રીજો વિદ્યુતભાર અહીંયા છે Q, ચોથો વિદ્યુતભાર અહીંયા છે Q. બધી જ બાજુ એ લંબાઈની છે. એવું પૂછાય કે જો આના કેન્દ્રમાં કોઈ Q વિદ્યુતભાર મૂકી દઈએ તો કેન્દ્રમાં મૂકેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધો. કેન્દ્રમાં મૂકેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધો. આવું પૂછાય તો શું કરી શકીએ? તો જુઓ અહીંયા આ કયો વિદ્યુતભાર છે? કેન્દ્રમાં મૂકેલા વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. તો જુઓ
આના ઉપર ફોર્સ લાગશે આ દિશામાં, આનાથી આના ઉપર ફોર્સ લાગશે આ દિશામાં, આના કારણે આ બાજુ ફોર્સ લાગે, આના કારણે આ બાજુ ફોર્સ લાગે. બધા જ સમાન મૂલ્યના સદિશો અહીંયા એક બિંદુ ઉપર અસર કરે છે. બરાબર છે. કોન્કરન્ટ વેક્ટર કહેવાય છે. આપણે વેક્ટરમાં સદિશમાં બહુ સારી રીતે ભણ્યા હતા કે એક જ બિંદુ ઉપર સમાન મૂલ્યના સદિશો એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય તો એ પોતાની અસરને નાબૂદ કરશે. બરાબર છે ને. એટલે આ ફોર્સ ગયું, આ ફોર્સ અને આ ફોર્સ પણ ગયું. એનો મતલબ એવો થયો કે આના ઉપર લાગતું પરિણામી ફોર્સ જે છે એફ નેટ એ કેવું થઈ જશે મિત્રો? 0 ન્યૂટન. પડી ગઈ ખબર? કેવું થશે? 0 ન્યૂટન. સમજો હવે અહીંયાથી માની લો કે તમને ભૌમિતિક રચના આ રીતે આપી દેવામાં આવે. બરાબર, આ રીતે આપી દેવામાં આવે. ષટકોણ આકાર છે. અહીંયા ક્યુ બધા વિદ્યુતભાર મૂકેલા છે. છોટા છોટા વિદ્યુતભાર અને આ છોટા વિદ્યુતભારની વચ્ચે કોઈ એક બડોસો વિદ્યુતભાર મૂકી દઈએ. આપણે શું કરીએ? અહીંયા બડોસો વિદ્યુતભાર મૂકી દઈએ તો આ બડોસા વિદ્યુતભાર ઉપર લાગતું ફોર્સ કેટલું હશે ભાઈ? આ બધાના કારણે તો આ નેટ ફોર્સ કેવું મિત્રો? 0 થશે. કેમ 0 થશે? રીઝન બિહાઇન્ડ ઇટ. આના કારણે આ બાજુ વેક્ટર, આના કારણે ફોર્સનો આ બાજુ વેક્ટર બંને એકબીજાની અસર નાબૂદ કરે. એ જ રીતે સામસામેના વિદ્યુતભાર બધાની અસર નાબૂદ કરશે. એટલા માટે આ છોટું વિદ્યુતભારના કારણે આ બડુસા વિદ્યુતભાર ઉપર લાગતું ફોર્સ 0 હશે. અહીંયા બડું વિદ્યુતભાર મૂકી દો, મોટા વિદ્યુતભાર મૂકી દો તો અહીંયા છોટુસા વિદ્યુતભાર ઉપર પણ ફોર્સ 0 લાગશે. પડી ગઈ ખબર? આટલી સરસ મજાની ખબર પડી ગઈ. આવી ભૌમિતિક રચના આપી દઉં. ચલો આવી ભૌમિતિક રચના આપી દઉં તમને આ રીતે. બરાબર છે ને. અને આના કેન્દ્રમાં કોઈ બડુસો વિદ્યુતભાર હોય, અહીંયા છોટું વિદ્યુતભાર મૂકી દઈએ આપણે. બધી બાજુ એ ભાઈ આ બાજુ સમાન હોવી જોઈએ, અહીંયા બાજુ સમાન હોવી જોઈએ તો જ આ ફોર્સ આપણે 0 કાઉન્ટ કરી શકીએ. બરાબર છે. તો આના કેન્દ્રમાં અહીંયા છોટુંસો યા તો બડુસો ચાર્જ મૂકી દઈએ તો આના ઉપર લાગતું નેટ ફોર્સ મિત્રો કેવું રહેશે? 0 રહેશે. કેવું રહેશે? 0. સરસ રીતે સમજાઈ ગયું હશે. કેન્દ્રમાં મૂકેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ 0 આવશે. કેમ? કારણ કે સમાન મૂલ્યના વિદ્યુતભારોથી આપણે એકબીજાની વિરુદ્ધ દિશામાં જો ફોર્સ લગાવીએ તો એ ફોર્સ હંમેશા એકબીજાની અસર દૂર કરી દેશે, જેથી ફોર્સ 0 થઈ જશે. સરસ રીતે સમજાઈ ગયું. આનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે ફટાફટ નવા કોન્સેપ્ટ ઉપર જઈએ. બરાબર છે ને. આપણને મગજ ફેરવી નાખે, ગુમાવી નાખે એવા કોન્સેપ્ટની ચર્ચા કરીએ. બરાબર. ચલો જુઓ અહીંયાથી સમજો ભાઈ. સમજો. ચલો જુઓ. આપણી જોડે કોન્સેપ્ટ આ રહ્યો એક સરસ મજાનો. માની લો કે મેં અહીંયા એક વિદ્યુતભાર તમને મૂકીને આપું તો એ વિદ્યુતભાર ઉપર લાગતું આપણે ફોર્સ શોધી દઈએ. જુઓ ષટકોણ લઈએ એક. બરાબર સમજીએ. આપણે શું કરીએ? એક ષટકોણ લઈએ. ઓકે, આ રીતે આપણને એક ષટકોણ આપેલો છે. હવે તમને એવું કીધું છે કે આ ષટકોણના દરેક શિરોબિંદુ ઉપર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. દરેકમાંથી એકને બાકી રાખેલો. 5ના ઉપર મૂકેલો છે અને એક ખૂણા ઉપર વિદ્યુતભાર મૂકેલો નથી. દરેક બાજુ એ લેન્થની છે. કેટલી લેન્થ? એ લેન્થ ધરાવે છે. ક્લિયર મિત્રો? દરેક બાજુ એ લેન્થ ધરાવે છે. હવે સમજો, આના કેન્દ્રમાં હું કોઈ એક વિદ્યુતભાર મૂકી દઉં ક્યુ, તો આના ઉપર કેટલું ફોર્સ લાગતું હશે? તો જુઓ, સમજો. અહીંયા આ બાજુ ફોર્સ લગાવે અને એની સામેનો વિદ્યુતભાર આ બાજુ ફોર્સ લગાવે, એટલે આ વિદ્યુતભારોનું જે ફોર્સ હતું એ કેન્સલ થઈ ગયું. ઓકે, સમાન મૂલ્યના સદિશો એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે, એકબીજાનું ફોર્સ કેન્સલ કરી દેશે. બીજી વસ્તુ સમજો, આ વિદ્યુતભાર આ બાજુ ફોર્સ લગાવશે, આ વિદ્યુતભાર આ બાજુ ફોર્સ લગાવશે, એટલે આ પણ એકબીજાની અસરને શું કરશે? દૂર કરી દેશે. સમજાઈ ગઈ વસ્તુ? આ વિદ્યુતભાર આ બાજુ ફોર્સ લગાવે પણ અહીંયા તો કોઈ વિદ્યુતભાર છે જ નહીં. હવે ક્યાંથી એ કેન્સલ થશે? તો આના કારણે આ દિશામાં લાગતું ફોર્સ શોધવું પડશે ને ભાઈ. એ કેટલું હશે? તો જુઓ અહીંયા આ અંતર કેટલું હોય ષટકોણની અંદર? આ એ હોય તો આ પણ એ જ થાય. બરાબર છે ને? ઓકે, તો આ ક્યુ વિદ્યુતભાર, આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર, એટલે કે ક્યુ અને કેપિટલ ક્યુ આ વચ્ચે લાગતું ફોર્સ એ આ દિશામાં હશે અને કેટલું હશે? તો F બરાબર K Q ભાગ્યા શું લખીએ? A સ્ક્વેર. આટલું ફોર્સ લાગતું હશે આના ઉપર. આ કેન્દ્રમાં મૂકેલા વિદ્યુતભાર ઉપર આટલું ફોર્સ લાગી શકે.
સમજાઈ ગઈ વસ્તુ? ઓકે, આને બીજી રીતે પણ વિચારી શકાય, સંપાતપણાના સિદ્ધાંતની રીતે. બરાબર છે? બીજી રીતે એટલે સંપાતપણાના સિદ્ધાંતની રીતે પણ આપણે આને વિચારી શકીએ. સમજો હવે કઈ રીતે. માની લો કે મારી જોડે અહીંયા ષટકોણ છે. સમજો ભાઈ, દિશા પણ ખબર પડી જશે. દિશા પણ ખબર પડી જશે. અહીંયા ક્યુ વિદ્યુતભાર છે, સ્મોલ ક્યુ, છોટું સો વિદ્યુતભાર, છોટું સો ચાર્જ, છોટે છોટે ગૈયા છોટે છોટે ગ્વાલ. અહીંયા છોટું સો વિદ્યુતભાર મૂકેલો છે. સમજો હવે આના કેન્દ્રમાં હું એક ક્યુ વિદ્યુતભાર મૂકી દઉં, દરેક બાજુ a લેન્થ, દરેક બાજુ a લેન્થ. આના ઉપર લાગતું ફોર્સ શોધો. અહીંયા તો કોઈ વિદ્યુતભાર જ નથી. તો હવે અહીંયા આપણે સંપાતપણાનો સિદ્ધાંત વાપરીએ અને આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ, બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરીએ. હવે બરાબર છે ને? કેટલે સુધી પહોંચે છે બુદ્ધિ એ જોઈએ. ચલો જુઓ, અહીંયા વિદ્યુતભાર નથી એનો મતલબ કે આ ખૂણા ઉપર 0 વિદ્યુતભાર છે. તો 0 વિદ્યુતભાર છે એનો મતલબ કે હું Q અને -Q વિદ્યુતભાર મૂકી દઉં તો પણ 0 જ રહેવાનો છે ને? કોઈ ફરક પડશે? હું Q અને -Q મૂકી દઉં તો પણ વિદ્યુતભાર કેવો રહેવાનો છે? 0 જ રહેવાનો છે. એમાં કોઈ ફરક પડવાનો નથી. સમજાઈ રહ્યું છે આટલી વસ્તુ? તો જુઓ, આ બધા જ Q Q Q Q Q વિદ્યુતભારના કારણે કેન્દ્રમાં ફોર્સ કેવું? 0. પણ આ -Q હવે બાકી રહ્યો ને, આ -Q ના કારણે આના ઉપર ફોર્સ આ દિશામાં લાગે. કેટલું હોય? તો આ અંતર કેટલું છે ભાઈ? a જેટલું અંતર છે. તો આના કારણે લાગતું ફોર્સ F નેટ બરાબર કેટલું થશે? KQQ ભાગ્યા a², જે આપણે પહેલા શોધ્યું હતું એ જ મળી ગયું દિશા સાથે. આ કહેવાય સંપાતપણાના સિદ્ધાંતનો યોગ્ય ઉપયોગ. બરાબર છે? ઓકે, સમજો અહીંયા બીજી વસ્તુ. તમને આવી રચના આપી દેવામાં આવે. કેવી રચના? પંચકોણ જેવી રચના. સમજો ભાઈ. ઓકે, આ જગ્યાએ Q વિદ્યુતભાર, Q વિદ્યુતભાર, Q વિદ્યુતભાર, અહીંયા પણ Q વિદ્યુતભાર, કેન્દ્રમાં મૂકી દઉં Q. તો આના ઉપર લાગતું ફોર્સ શોધો. તો શું કરવાનું હવે? આ જગ્યાએ Q અને -Q વિચારવાનું. હવે આ +Q, અહીંયા +Q, અહીંયા +Q, અહીંયા +Q, આ +Q, બધા પ્લસ 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 વિદ્યુતભારોના કારણે અહીંયા ફોર્સ 0 થાય. પણ આ માઇનસના કારણે તો આ દિશામાં લાગશે ને ફોર્સ. આ અહીંયા મૂકેલો છે ને, તો આના કારણે આ દિશામાં ફોર્સ લાગે. માની લો કે આ લંબાઈ છે L, તો આ L લંબાઈ હોય તો અહીંયા લાગતું ફોર્સ F બરાબર KQQ ભાગ્યા L². ઓકે મિત્રો, કઈ દિશામાં લાગશે? દિશા પણ ખબર પડી જશે. બરાબર? આપણે એટલા તો હોશિયાર છીએ કે દિશા તો બુદ્ધિથી વિચારી શકીએ. બરાબર છે? ઓકે, સમજો હવે અહીંયા 2 રચના હોમવર્કમાં આપું છું. બહુ સારી રીતે ટ્રાય કરજો. બરાબર? પ્રેક્ટિસ કરજો અને ના સમજાય તો કોમેન્ટ કરશો, જેથી નેક્સ્ટ લેક્ચરમાં એને સોલ્યુશન કરીશું આપણે. બરાબર છે ને? તો જુઓ અહીંયા 2 રચનાઓ બહુ સારી રીતે પ્રેક્ટિસ કરશો. બરાબર? હું દોરી આપું છું તમને 2 રચનાઓ અને બંને રચનાઓનો ઉપયોગ કરવાનો છે બહુ સરસ રીતે અને બુદ્ધિથી જવાબ કાઢવાનો છે. સમજો શું આપ્યું છે. અહીંયા માની લો કે એક ત્રિકોણ આપેલો છે. બરાબર છે? એક વિદ્યુતભાર અહીંયા મૂક્યો છે Q, એક વિદ્યુતભાર અહીંયા છે અને કેન્દ્રમાં મૂકી દઉં Q. આ દરેક બાજુ a લંબાઈની. તો આ કેન્દ્રમાં મૂકેલા વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગશે? અહીંયા કોઈ વિદ્યુતભાર મૂકેલો નથી. તો શું કરવાનું? પહેલા તો આ અંતર શોધી દેવાનું બધું. બરાબર છે? પછી અહીંયા એક Q, એક -Q વિદ્યુતભાર મૂકવાનો. પછી આ +Q ના કારણે અહીંયા ફોર્સ 0 થશે, તો -Q ના કારણે આ બાજુ ફોર્સ લાગશે. તો આ નેટ ફોર્સ શોધવાનું છે કેટલું થશે. ઓકે, નેટ ફોર્સ શોધવાનું છે કેટલું થશે? કોમેન્ટ કરજો. બરાબર છે? સરસ રીતે મને જણાવજો નીચે. ઓકે, ફોર્સ કેટલું થશે? ડન. ચલો એક આ રચના લખી દો. એક આ રચના છે મિત્રો. નહીં સમજાય તો આપણે સોલ્વ કરીશું. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દરેક બાજુ a લેન્થની છે. અહીંયા વિદ્યુતભાર Q, અહીંયા Q અને અહીંયા પણ Q. આ જગ્યાએ કોઈ વિદ્યુતભાર નથી. જો કેન્દ્રમાં હું Q વિદ્યુતભાર મૂકી દઉં તો આ કેન્દ્રમાં મૂકેલા વિદ્યુતભાર ઉપર લાગતું ફોર્સ કેટલું થશે? બરાબર છે? હિન્ટ આપી દઉં આની ખાલી. જુઓ, આ અંતર શોધવું પડે. આના કારણે ફોર્સ આ દિશામાં લાગે, આના કારણે ફોર્સ આ દિશામાં. આ તો કેન્સલ. આખો વિકર્ણ √2a લંબાઈનો, તો આ અડધો કેટલો થાય? √2a/2. તો આના કારણે અહીંયા ફોર્સ લાગે આ દિશામાં અને આ નેટ ફોર્સ શોધવાનું થાય.
જો આ રીતે ના શોધવું હોય તો શું કરવાનું, અહીંયા એક ક્યુ વિદ્યુતભાર મૂકી દેવાનો, એક માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકી દેવાનો. ક્યુ 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 ના કારણે 0 ફોર્સ, પણ આ માઇનસ ક્યુ આને આ બાજુ ખેંચે તો આ એ ફોર્સ શોધવાનું છે. અંતર શોધી લો, આટલું જો ને √2a/2. ઓકે, ટ્રાય કરજો જાતે મિત્રો, સરસ મજાના કોન્સેપ્ટ છે, બરાબર છે. ચલો આપણે હવે થોડા આગળ જઈએ. ચલો થોડા આગળ, બહુ સરસ મજાના ક્વેશ્ચન. આનો સ્ક્રીનશોટ લઈ લો, આવડતું હોય તો વિડીયો પોઝ કરી અને આને ગણવાનો ટ્રાય કરશો, બરાબર છે મિત્રો. આવડતું હોય તો વિડીયો પોઝ કરી અને આને ગણવાનો ટ્રાય કરશો. ડન. ચલો જુઓ હવે અહીંયા એક બીજો કોન્સેપ્ટ આપણે એને સમજીએ. ઓકે, 1 by 1 કોન્સેપ્ટ સમજતા જશું તો વધુ મજા આવશે. વધુ મજા તો આવી જ જોઈએ ને ભાઈ, બરાબર છે. હવે આમાં થોડું બેઝિક મેથેમેટિક્સના આપણે એક ફોર્મ્યુલાની વાત કરેલી છે આગળ, બેઝિક ગણિત ભણ્યા હતા એની અંદર આપણે એનો ક્યાંક ઉપયોગ કરી લઈએ, બરાબર છે ને, જેથી કરીને તમને ખબર પડે કે કેમ ભણતા હતા આપણે બેઝિક મેથેમેટિક્સ. ચલો સમજો, બહુ સરસ મજાની રચના, બરાબર છે મિત્રો, ધ્યાન આપો. અહીંયા એક બિંદુ છે, એના યામ છે 0 0. કેટલા યામ છે? 0 0, બરાબર છે. એક બિંદુના યામ કેટલા આપેલા છે આપણને મિત્રો? 0 0 યામ આપેલા છે. હવે આ યામ ઉપર એક વિદ્યુતભાર મૂકી દઉં Q. અહીંયા બીજા યામ છે, અહીંયા સ્મોલ q વિદ્યુતભાર મૂક્યો છે, આના યામ છે 1 0, બરાબર છે. એક બીજો વિદ્યુતભાર છે અહીંયા સ્મોલ q, આના યામ છે 2 0, બરાબર છે. અહીંયા એક બીજો વિદ્યુતભાર મૂક્યો છે, આના યામ છે 4 0, બરાબર છે. આગળ એક બીજો વિદ્યુતભાર મૂકી દઈએ અહીંયા, આના યામ છે 8 0. આ રીતે અનંત વિદ્યુતભાર મૂકેલા છે, ઇન્ફાઇનાઇટ વિદ્યુતભાર મૂકેલા છે. શું વાત કરો છો સાહેબ? સાચી વાત છે ભાઈ. જુઓ અહીંયા આ બધા જ વિદ્યુતભાર આના ઉપર કેટલું ફોર્સ લગાવે, આ વિદ્યુતભાર ઉપર પરિણામી ફોર્સ કેટલું લગાવે આપણે શોધવાનું છે. પડી ખબર ને? સમજાઈ વસ્તુ હું શું કહેવા માંગુ છું? ઓકે, તો જુઓ આ વિદ્યુતભાર આના ઉપર ફોર્સ લગાવે આ દિશામાં, કેટલું હશે? F1 કહી દો. અંતર તો ખબર હોવી જોઈએ ને. ઓકે, તો અહીંયા F1 મળી જશે આપણને. ડન. પછી આ Q2 વિદ્યુતભાર એટલે કે બીજો વિદ્યુતભાર આના ઉપર ફોર્સ લગાવશે આ દિશામાં, એને કહી દઈએ આપણે F2. આ વિદ્યુતભાર આના ઉપર ફોર્સ લગાવે આ દિશામાં, એને કહી દો F3. પેલો વિદ્યુતભાર આ બાજુ ફોર્સ લગાવે F4. બધા જ વિદ્યુતભારના કારણે એક જ દિશામાં ફોર્સ લાગે તો આ બધા એક દિશાના સદિશોને ભેગા કરવા પડે. ખબર પડી ને? ઓકે, તો જુઓ F1 plus F2 plus F3 plus F4 up to infinite ઘણા બધા ફોર્સ લાગતા હશે અહીંયા. તો આપણે નેટ ફોર્સ શોધવું હોય તો આવું લખી શકાય. કોઈ ડાઉટ ખરો આમાં? જુઓ F1 એટલે આ બંને વચ્ચે લાગતું ફોર્સ કેટલું? K Q Q ભાગ્યા અંતર કેટલું થાય? 1 એકમ એટલે 1 નો વર્ગ પ્લસ F2 એટલે આની કારણે લાગતું ફોર્સ કેટલું હશે? K Q Q ભાગ્યા અંતર 2 એકમ એટલે 4 પ્લસ K Q Q અહીંયા ત્રીજો વિદ્યુતભાર આટલો દૂર છે તો અહીંયા લાગતું ફોર્સ 4 નો વર્ગ એટલે 16 પ્લસ K Q Q એ અહીંયા ચોથું ફોર્સ આના કારણે અહીંયા અંતર કેટલું છે? 8 8 નો વર્ગ 64 અપ ટુ ડેશ 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 ઇન્ફાઇનાઇટ ફોર્સ લાગે. પડી ખબર? કેટલા અનંત બળ લાગતા હશે. સમજો હવે અહીંયા આ નેટ ફોર્સ શોધવાનું છે. આમાંથી કોમન લઈ લઈએ આપણે, K Q Q કોમન લઈ લો. ચલો K Q Q કોમન લઈ લઈએ તો અહીંયા 1 ભાગ્યા 1 નો વર્ગ એટલે 1 પ્લસ 1 ભાગ્યા 4 પ્લસ 1 ભાગ્યા 16 પ્લસ 1 ભાગ્યા 64 પ્લસ અપ ટુ ઇન્ફાઇનાઇટ લખી શકે. હવે જુઓ આ તો 1 1 ભાગ્યા 4 1 ભાગ્યા 16 1 ભાગ્યા 64 1 ભાગ્યા આગળ શું લખીએ? 8 પછી નવી સંખ્યા આવશે એનો વર્ગ, એના પછી નવી સંખ્યા આવશે એનો વર્ગ, બરાબર છે ને? તો આ તો થઈ ગઈ સમગુણોત્તર શ્રેણી, જીપી સિરીઝ. શું થઈ ગયું મિત્રો? આ તો જીપી સિરીઝ. અને જીપી સિરીઝ નું સૂત્ર તમને ખબર છે કયું? પ્રથમ પદ ભાગ્યા 1 માઇનસ આમાંથી કોઈ પણ બે પદોનો ગુણોત્તર, જેને કહેવાય કોમન રેશિયો. શું કહેવાય? કોમન રેશિયો. તો આવું લખાય ને અહીંયાથી K Q Q. તો એ એટલે પહેલું પદ કયું? 1 ભાગ્યા 1 માઇનસ કોમન રેશિયો, કોઈ પણ બે પદ ઉઠાવો એનો ભાગાકાર કરો, કેટલો આવશે જવાબ? 1/4 જ આવશે મિત્રો,
1/4 જ આવશે. આ બે ઉઠાવો તો બી 1/4, આ બે ઉઠાવો તો બી 1/4, આ બે ઉઠાવો તો બી 1/4. ઓય હોય હોય કેટલું મસ્ત છે, બરાબર છે. ઓય હોય હોય કેટલું મસ્ત છે. તો જુઓ અહીંયાથી આવું લખી શકાય, નેટ ફોર્સ બરાબર KQQ. નેટ ફોર્સ બરાબર મિત્રો KQQ. આનું સાદું રૂપ આપશો તમે એટલે અહીંયાથી 1 m ના m રાખો, આનો લસા લઈ લો. 4 × 4, 4 માંથી 1 જાય તો 3, 3/4, આ 4 ઉપર જશે તો 4/3. તો આપણો જવાબ આવશે 4KQQ ભાગ્યા 3. આ નેટ ફોર્સ મળી ગયું. શું મળી ગયું મિત્રો? નેટ ફોર્સ મળી ગયું. બહુ સરસ મજાનું સૂત્ર. પડી ખબર? આપણે સંપાતપણાનો સિદ્ધાંત વાપરે છે. અહીંયા કયો સિદ્ધાંત વાપરે છે ભાઈ? સંપાતપણાનો. પડી જશે ખબર? ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. આપણે આ ક્વેશ્ચનમાં થોડો ફેરફાર કરીએ અને ફરીથી ગણીએ, થોડો ફેરફાર કરીએ અને ફરીથી ગણીએ, થોડો ફેરફાર કરીએ અને ફરીથી ગણીએ. બરાબર છે? ચલો જુઓ, સમજો. જવા દો નાને, જીપી સિરીઝ યાદ રહી જશે. જીપી સિરીઝ યાદ રહી જશે મિત્રો. થોડો ફેરફાર કરી અને ફરીથી ગણીશું આપણે આને. ઓકે, ચલો. બિંદુ એના એજ, થોડા વિદ્યુતભારમાં ફેરફાર કરીએ. બિંદુ એના એજ જુઓ અહીંયા, સમજો. અહીંયા આપણે મૂકેલો છે Q વિદ્યુતભાર, બરાબર છે. પછી અહીંયા હું મૂકી દઉં -Q વિદ્યુતભાર, અહીંયા હું મૂકી દઉં +Q વિદ્યુતભાર, અહીંયા હું મૂકી દઉં -Q વિદ્યુતભાર, અહીંયા હું મૂકી દઉં +Q વિદ્યુતભાર. આ રીતે ઇન્ફાઇનાઇટ વિદ્યુતભાર મૂકેલા છે. કેટલા? ઇન્ફાઇનાઇટ વિદ્યુતભાર મૂકેલા. તો આ બધા જ વિદ્યુતભારના કારણે અહીંયા ફોર્સ લાગશે. તો જુઓ, આ વિદ્યુતભારના કારણે આ બાજુ ફોર્સ લાગે, આને કહી દઉં F1. આના કારણે આ બાજુ ફોર્સ લાગે, આને કહી દઉં F2. આના કારણે પાછું આ બાજુ ફોર્સ લાગશે F3. હે ને, માઇનસ છે તો ખેંચે ને ભાઈ, આ પ્લસ છે ને રિપેલ કરશે, દૂર કરશે. ઓકે, એનું અપાકર્ષણ થશે. ઓકે, આ F3 મળી ગયું. આના કારણે પાછું આ બાજુ ફોર્સ લાગશે F4. તો આવા અનંત ફોર્સ આમ અને આમ, આમ અને આમ લાગ્યા કરશે. ઓકે, અમુક ફોર્સ આમ અને આમ લાગ્યા જ કરશે. કોઈ ડાઉટ ખરો આમાં? કોઈ ડાઉટ ખરો ભાઈ? સમજાય છે ને? તો આ વિદ્યુત ભાર ઉપર લાગતું, આ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ શોધો. પરિણામી બળ શોધો. તો આ પણ જીપી સિરીઝ છે ભાઈ, આ પણ જીપી સિરીઝ છે. તો જુઓ અહીંયા આમાં જીપી સિરીઝ નું ફોર્મ્યુલા એડ કરી દઈએ તો નેટ ફોર્સ બરાબર, સમજો અહીંયા આ બંને વચ્ચે લાગતું ફોર્સ F1 + F2 + F3 + F4 + અપ ટુ ડેશ 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 ઇન્ફાઇનાઇટ. તો જુઓ F1 કેટલું? આને પ્લસ કહું તો આને શું કહેવાનું? માઇનસ. આને પ્લસ કહું તો આને માઇનસ. આ માઇનસ કહી દો, ચલો આને કહી દો માઇનસ. શું કહી દો? આને માઇનસ કહી દો. તો શું થશે અહીંયા જુઓ, -KQQ ભાગ્યા શું લખીએ અહીંયા અંતર? 1/2. ડન. શું થશે? 1/2. બરાબર છે. આને પ્લસ કહીએ, આ દિશામાં છે, આનાથી આ બાજુ લાગે ને માઇનસ કહો. આ બધા માઇનસ, આ બધા પ્લસ. બરાબર છે, જેથી કરીને આપણે આઈડિયા આવશે. પછી શું આવશે અહીંયા? F2 ફોર્સ આ દિશામાં છે તો માઇનસ લખું, -KQQ ભાગ્યા શું આવશે અહીંયાથી? 2/2 4 +KQQ ભાગ્યા આના કારણે આ દિશામાં ફોર્સ લાગે F3 ફોર્સ એ 4/2 એટલે 16 પ્લસ માઇનસ આવે ને 1 + 1 માઇનસ KQQ ભાગ્યા 64 અપ ટુ ડેશ ડેશ ડેશ. તો અહીંયાથી KQQ કોમન લઈ લઈએ તો અહીંયા 1 - 1/4 વત્તા 1/16 - 1/64 64 પ્લસ ડેશ 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 આવું લખી શકાય. આ પણ જીપી સિરીઝ થઈ, એમાં 1 + 1 - 1 + 1 - 1 + 1 માઇનસ. તો F નેટ બરાબર શું લખાય? KQQ જીપી સિરીઝ પહેલું પદ 1 માઇનસ કોમન રેશિયો. કોમન રેશિયોમાં માઇનસ આવશે. કેમ? તો કારણ કે એક પદ પ્લસ બીજું માઇનસ, એક પ્લસ બીજું માઇનસ, એક પ્લસ બીજું માઇનસ. તો અહીંયા પ્લસ કોમન રેશિયો કેટલો? 1/4. તો આનો જવાબ કેટલો થાય ભાઈ? તો નેટ ફોર્સ બરાબર KQQ ભાગ્યા લસા લઈ લો. 4 × 4 5 5/4 4 ઉપર જશે તો 4/5. શું આવશે? 4/5 KQQ. આટલું ફોર્સ લાગશે, આટલું ફોર્સ લાગશે. ઓકે મિત્રો, પડી ગઈ ખબર? સરસ મજાનો કોન્સેપ્ટ ભણી લીધો, આવડી ગયું. જબરજસ્ત ટોપિક, જબરજસ્ત ટોપિક. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લો. બીજો કોન્સેપ્ટ જોઈએ, બહુ જ જોરદાર. બીજો કોન્સેપ્ટ જોઈએ, બહુ જ જોરદાર. ઓકે મિત્રો, બીજો કોન્સેપ્ટ જોઈએ આપણે, બહુ જ જોરદાર. જવા દો આને. ઓકે, જવા દો આને. ઓકે, સમજો હવે. ધ્યાન આપજો ભાઈ ખાસ. બીજો કોન્સેપ્ટ શું છે? આપણે વિદ્યુત ભારના તંત્રનું સંતુલન સમજીએ. શું સમજીએ આપણે? વિદ્યુત ભારોના તંત્રનું સંતુલન. બહુ જ જોરદાર ટોપિક, બહુ જબરજસ્ત કોન્સેપ્ટ. બરાબર, સમજો. પહેલા સમજીએ આપણે 3 વિદ્યુત ભારના તંત્રનું સંતુલન. 3
વિદ્યુત ભારના તંત્રનું સંતુલન. સમજો, આવડી જ જવું જોઈએ ભાઈ, આવડી જ જવું જોઈએ. એક નાનકડું સૂત્ર આપીશ, દર વાર ગણતરી કરવાની નહીં, એ સૂત્રને એપ્લાય કરી અને આન્સર શોધી લેવો. એ સૂત્રને એપ્લાય કરી અને આન્સર શોધી લેવો. ઓકે, જુઓ ચલો અહીંયાથી માની લો કે મેં એક વિદ્યુતભાર અહીંયા લીધો છે Q, બરાબર છે, આ Q વિદ્યુતભાર છે અને આનાથી R અંતરે મેં કોઈ NQ વિદ્યુતભાર લીધો છે. હવે આ NQ વિદ્યુતભાર એટલે આના કરતા મોટો હોઈ શકે, આના જેટલો હોઈ શકે, બરાબર, આના કરતા નાનો પણ હોઈ શકે. N એટલે કેટલા ઘણો મોટો છે, કેટલા ઘણો નાનો છે, બરાબર છે, આ વસ્તુ દર્શાવે છે. પડી ખબર? હવે અહીંયા માની લો કે હું કોઈ ત્રીજો વિદ્યુતભાર કઈ જગ્યાએ મૂકું, બરાબર છે, એ સંતુલનમાં આવે. હું ત્રીજો વિદ્યુતભાર કઈ જગ્યાએ મૂકવું જેથી કરીને એ વિદ્યુતભાર સંતુલિત અવસ્થામાં આવે. હવે કઈ જગ્યાએ મૂકવું મિત્રો, એનો મતલબ એવો થયો કે એ વિદ્યુતભારને ઉપર આ બંનેના કારણે જે ફોર્સ લાગતું હશે એ 0 થવું જોઈએ. કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. પડી ખબર? કેવું થવું જોઈએ મિત્રો? 0 થવું જોઈએ. તો સમજો હવે અહીંયાથી માની લો કે મેં Q વિદ્યુતભાર અહીંયા મૂકી દીધો છે, તો આ શું કરશે? આને આ બાજુ ધક્કો મારશે. આ શું કરશે? આને આ બાજુ ધક્કો મારશે. આ તો આ બાજુ ભાગી જશે. આ સંતુલિત નથી, આ સંતુલિત જગ્યા નથી, બરાબર છે. તો બીજી જગ્યા શોધો. ઉપર મૂકીએ તો પણ સંતુલિત ના થાય. ચલો હું આ બાજુ મૂકી દઉં તો આ શું કરે? આને આ બાજુ ધક્કો મારે. આ વિદ્યુતભાર શું કરે? આને આ બાજુ ધક્કો મારે. એટલે આ તો આમ ભાગી જશે. અહીંયા પણ સંતુલિત ના થાય. પડી ખબર? અહીંયા પણ સંતુલિત ના થાય. અહીંયા મૂકી દઉં તો આ વિદ્યુતભાર આને ફેંકી દેશે, આ વિદ્યુતભાર પણ આને આ બાજુ ધક્કો મારી દેશે, બરાબર છે. આની અસર ઓછી હશે અહીંયા, કારણ કે બહુ લાંબુ અંતર છે, નાનો વિદ્યુતભાર છે, આ મોટો વિદ્યુતભાર છે, દેખાય છે આપણને, બરાબર છે. તો આ પણ ભાગી જશે એટલે અહીંયા પણ સંતુલિત અવસ્થા નહીં બને. તો સંતુલિત અવસ્થા ક્યાં બને? માની લો કે હું અહીંયા મૂકું મોટા વિદ્યુતભારની બાજુમાં, તો આ મોટા વિદ્યુતભારની અસર વધુ છે, આ બાજુ વધુ ધક્કો મારશે. આની અસર ઓછી હશે એટલે ઓછો ધક્કો, એટલે આ બાજુ ભાગશે ચારતો, એટલે અહીંયા પણ ના મૂકી શકાય. તો નાના વિદ્યુતભારની બાજુમાં મૂકું તો નાનો વિદ્યુતભાર આના ઉપર આ દિશામાં ફોર્સ લગાવશે F. આ વિદ્યુતભારની અસર વધુ હોવાથી એ દૂર અંતરે આ બાજુ ફોર્સ લગાવશે, એ પણ F, બરાબર છે ને. એકને કહી દો F1, બીજાને કહી દો F2. તો આ બંને ફોર્સ જ્યારે એકબીજાની વિરુદ્ધમાં સમાન મૂલ્યના થશે એટલે નાના વિદ્યુતભારની બાજુમાં સંતુલિત અવસ્થા બનશે. કઈ જગ્યાએ? નાના વિદ્યુતભારની બાજુમાં નાના વિદ્યુતભારથી x અંતરે સંતુલિત અવસ્થા બને અને આ અંતર શોધવું છે. આ અંતર કેટલું હોય કે જે જગ્યાએ સંતુલનમાં આવે વિદ્યુતભાર? પડી મિત્રો ખબર? ઓકે, આ અંતર કેટલું હોય કે જે જગ્યાએ આ વિદ્યુતભાર સંતુલનમાં આવે. આય હાય, સંતુલિત અવસ્થા કઈ જેવી તેવી વસ્તુ થોડી છે ભાઈ, બહુ સરસ વસ્તુ છે અને આપણને આવડે એવી વસ્તુ છે. જુઓ અહીંયાથી, ચલો સમજો. આપણે અંતર શોધવું હોય તો શું કરવું પડશે? આ x મૂલ્ય નક્કી કરવું પડે. હવે આ x આપણે ધારી લીધા છે, તો આના કારણે અહીંયા ફોર્સ લાગે F1, બરાબર. આના કારણે અહીંયા ફોર્સ લાગશે, એ હશે F2. બંને સમાન હોય તો આ વિદ્યુતભાર સંતુલનમાં આવી જાય. તો આ બંને સમાન છે તો ફોર્સ શોધી લઈએ. ચલો કે Q ભાગ્યા અંતર આપણે શું કર્યું છે? ધારી લીધું છે, કેટલું છે? x², બરાબર. આના કારણે અહીંયા ફોર્સ લાગે તો કે એક છે NQ વિદ્યુતભાર, બીજો છે Q વિદ્યુતભાર, ભાગ્યા આ અંતર કેટલું? તો આટલું. આખું અંતર R છે તો આટલું અંતર કેટલું થશે મિત્રો? R માઇનસ x. ઓકે, તો અહીંયા R માઇનસ x નો વર્ગ. પડી ખબર? તો અહીંયાથી કે ગઈ, Q ગઈ, પતા નહીં, ગઈ મતલબ ગઈ, Q ગયા. તો વધ્યું શું? તો જુઓ અહીંયાથી 1/x² is equal to n/r minus x². ઓય હોય, n/r minus x². ઓકે, ચલો જુઓ હવે સમજો. આને આ બાજુ લઈ આવું તો r minus x² ભાગ્યા x² m ના m is equal to n m ના m.
આ વર્ગ દૂર કરું તો r માઇનસ એક્સ ભાગ્યા એક્સ બરાબર અંડર રૂટ n લખાય. આ x ને આ બાજુ લઈ જવું, બરાબર છે ને, તો શું થશે? r માઇનસ એક્સ ઇન્ટુ રૂટ એન એક્સ લખી શકાય. આ x ને આ બાજુ લઈ જવું તો અહીંયા પ્લસ એક્સ થઈ જશે. આમાંથી x કોમન લઈ લઉં તો r બરાબર એક્સ રૂટ n પ્લસ 1 લખી શકાય. આપણે x શોધવાનું છે તો x ને કરતા બનાવો તો x બરાબર શું થશે? x બરાબર શું થશે ભાઈ? r ભાગ્યા રૂટ n પ્લસ 1, r ભાગ્યા રૂટ n પ્લસ 1, r ભાગ્યા રૂટ n પ્લસ. આ x નું મૂલ્ય મળી ગયું ભાઈ. કેટલું મળ્યું આપણને? જુઓ અહીંયા. સો x બરાબર r બાય રૂટ n પ્લસ 1 પડી ગઈ ખબર? ઓકે. આ n શું બતાવે છે કે પહેલા વિદ્યુતભાર કરતા, નાના વિદ્યુતભાર કરતા બીજો વિદ્યુતભાર કેટલા ગણો મોટો છે. નાના વિદ્યુતભાર કરતા મોટો વિદ્યુતભાર કેટલા ગણો મોટો છે તે દર્શાવે છે. પડી ખબર? કેટલા ગણો મોટો છે તે દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ સમજો અહીંયાથી એક ચાર્જ આપ્યો છે q, બીજો ચાર્જ છે 9q. કેટલો છે? 9q. બંને વચ્ચે અંતર આપેલું છે આપણને 4. કેટલું છે? 4 મીટર. 4 મીટર. તો અહીંયાથી હું આ નાના વિદ્યુતભારથી x અંતરે હું નાનો વિદ્યુતભાર મૂકું તો એ સંતુલનમાં આવે તો આ x અંતર શોધો. x અંતર શોધો તો આ x અંતર શોધવું હોય તો શું કરી શકાય ભાઈ? તો x બરાબર r એટલે 4 મીટર બેના વચ્ચેનું અંતર ભાગ્યા અંડર રૂટ n એટલે આના કરતા કેટલા ગણો મોટો છે? 9 ગણો. તો રૂટ n એટલે રૂટ 9 પછી પ્લસ 1. પડી ખબર? આ રહ્યું સૂત્ર. ઓકે. તો x બરાબર 4/3 પ્લસ 1. સો x બરાબર 4/4. x બરાબર 1 મીટર અંતરે આપણો વિદ્યુતભાર સંતુલિત અવસ્થામાં આવશે. કેટલા મીટર? સંતુલિત અવસ્થામાં 1 મીટર અંતરે. પડી ખબર? ઓકે. સો સ્ક્રીનશોટ લઈ લેશો. જબરજસ્ત મસ્ત મજાનો ટોપિક ખબર પડી ગઈ છે. ઓકે. ચલો હવે સમજો. નવો ટોપિક સમજીએ. નવો ટોપિક શું છે? નવો ટોપિક શું હશે? નવો ટોપિક તો કંઈક તો હોવો જોઈએ. બરાબર છે? કંઈક તો હોવો જોઈએ. સમજો. આપણે નાના વિદ્યુતભારની બાજુમાં વિદ્યુતભાર મૂકી દીધો x અંતરે, જેથી એ સંતુલનમાં આવી ગયો. ઓય હોય. હવે માની લો કે આ વિદ્યુતભાર માઇનસ હોય અને એક પ્લસ હોય. એક માઇનસ અને એક પ્લસ. તો યાદ રહે, માઇનસ વિદ્યુતભાર એ વિદ્યુતભારના કારણે અહીંયા અસર વધુ હશે, આના કારણે ઓછી અસર હશે. તો અહીંયા વિદ્યુતભાર મૂકવો પડે. અહીંયા તો આ શું કરે? આને રિપેલ કરે. આ શું કરે? વધુ અસર છે એટલે અહીંયા આના જેટલી અસર ક્યાંક વર્તાતી હશે, આ બાજુ ખેંચશે. આને કહી દઈએ F1, આને કહી દો F2. તો અહીંયા વિદ્યુતભાર સંતુલિત અવસ્થામાં આવે અને આ અંતર કેટલું હોય? x જેટલું. જો બે વિજાતીય વિદ્યુતભાર હોય તો બહારની બાજુ સંતુલન મળે અને બે સજાતીય હોય તો અંદરની બાજુ સંતુલન મળે. સજાતીય વાળું ભણી લીધું, વિજાતીય વાળું સેમ એઝ ઇટ ઇઝ. અહીંયા x નું મૂલ્ય આવશે r ભાગ્યા રૂટ n માઇનસ 1. r ભાગ્યા રૂટ n માઇનસ 1. આ કોના માટે ભાઈ? વિજાતીય વિદ્યુતભારો માટે. અને અહીંયા r ભાગ્યા રૂટ n પ્લસ 1 બરાબર x. આ કોના માટે છે ભાઈ? સજાતીય વિદ્યુતભારો માટે. પડી ગઈ ખબર? અહીંયા પ્લસ લખું તો બે સજાતીય વિદ્યુતભાર હોવા જોઈએ, અહીંયા માઇનસ લખું તો બે વિજાતીય વિદ્યુતભાર હોવા જોઈએ. બરાબર છે ને? બે વિજાતીય વિદ્યુતભાર હોવા જોઈએ. ડન મિત્રો? ખબર પડી ગઈ આટલી વસ્તુની? ઓકે. ફટાફટ આપણે બીજા કોન્સેપ્ટ ઉપર જઈએ. ચલો બીજા કોન્સેપ્ટ ઉપર જઈએ. ચલો સમજો હવે. ઓકે ચલો. હવે હું અહીંયા સ્મોલ q વિદ્યુતભાર x અંતરે મૂકતો હતો. બરાબર છે ને? આ x અંતર કેટલું હતું ભાઈ? r. આ પ્લસ છે એવું માની લો. બરાબર છે ને? r x બરાબર r ભાગ્યા રૂટ n પ્લસ 1 આટલા અંતરે મૂકીએ એટલે સંતુલિત અવસ્થામાં આવે. ઓકે. અંતર શોધ્યું પહેલા. હવે આપણે એ વસ્તુ શોધવાનો પ્રયત્ન કરીએ. આપણે તો પ્રયત્ન જ કરી શકીએ ને ભાઈ. પરીક્ષામાં તો પ્રશ્ન તમને થોડો ફેરવીને પણ પૂછી નાખે. સૂત્ર તો યાદ હોવું જોઈએ. બરાબર છે ને? આપણો ગોલ છે કે પ્રયત્ન કરવો, મહેનત કરવી, પણ પછી પરીક્ષામાં લડી લઈશું, જોઈ લઈશું. બરાબર છે ને? જુઓ અહીંયા આ વિદ્યુતભારનું મૂલ્ય શોધો. આનું શું શોધવાનું છે ભાઈ? મૂલ્ય શોધો જેથી તંત્ર સંતુલનમાં રહે. તંત્ર
સંતુલનમાં રહે. ચલો એકવાર વિડીયો પોઝ કરી અને મિત્રો ટ્રાય કરી જુઓ કે આનું મૂલ્ય કેટલું હોય કે જેથી તંત્ર સંતુલનમાં રહે. સમજો અહીંયા આ વિદ્યુતભાર જો હું મોટા મૂલ્યનો મૂકી દઉં અહીંયા તો આ બે વિદ્યુતભાર તો ભાગી જશે, સંતુલનમાં નહીં રહે. એકદમ નાનો મૂકી દઉં તો શું કરશે? આ કાં તો એની તરફ ખેંચી લેશે, કાં તો ધક્કો મારીને દૂર ભગાડી દેશે, આ કાં તો ધક્કો મારીને દૂર ભગાડી દેશે, કંઈક તો અસર ઉદ્ભવશે ને. તો અહીંયા આ વિદ્યુતભારનું મૂલ્ય કેટલી હોવું જોઈએ કે જેના કારણે આખું તંત્ર સંતુલનમાં આવે, આખું તંત્ર સંતુલનમાં આવે. તો તંત્ર સંતુલનમાં લાવવું હોય તો શું કરવાનું? તંત્ર સંતુલનમાં લાવવું હોય તો આમાંથી કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ 0 કરી દેવાનું. ઓકે, એટલે તંત્ર કેવું? સંતુલન. કેટલી સરસ વાત છે. કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું બળ 0 કરી દો એટલે તંત્ર સંતુલિત સ્થિતિમાં આવી જશે. તો જુઓ અહીંયાથી એક વિદ્યુતભાર માની લો કે આ છે. હવે આના કારણે ફોર્સ આ દિશામાં લાગતું હોય, આના કારણે અહીંયા ફોર્સ આ દિશામાં લાગે, આપણે આને સંતુલિત કરીએ, બરાબર છે ને. અને બીજી વસ્તુ, આના કારણે ફોર્સ કઈ દિશામાં લાગવું જોઈએ? આ બાજુ ના લાગવું જોઈએ, આ બાજુ લાગવું જોઈએ મિત્રો, આ બાજુ. હવે આ સંતુલિત થશે. અહીંયાથી ફોર્સ આ બાજુ લાગે F ડેશ અથવા તો F, તો આ કેટલું હોય? F ડેશ. એટલે આ વિદ્યુતભાર સંતુલિત સ્થિતિમાં આવે. હવે જ્યારે વિદ્યુતભાર સંતુલિત સ્થિતિમાં આવે એટલે એવું કહી શકાય કે તંત્ર કેવું છે? સંતુલિત અવસ્થામાં છે. ઓકે, ચલો ફટાફટ વિડીયો પોઝ કરી અને ટ્રાય કરો. વિડીયો પોઝ કરી અને ટ્રાય કરો. ઓકે, ચલો જલ્દી સમજો. હવે ચલો જુઓ આ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? આપણે આ વિદ્યુતભારનું મૂલ્ય શોધીએ છીએ. તો જુઓ અહીંયાથી આ વિદ્યુતભાર આના ઉપર ફોર્સ લગાવે આ દિશામાં, જેને આપણે F કીધું, અને આ વિદ્યુતભાર આના ઉપર ફોર્સ લગાવશે આ દિશામાં, જેને આપણે F ડેશ કીધું, બરાબર છે ને. બંને સમાન થાય તો તંત્ર સંતુલિત સ્થિતિમાં આવી જશે, બરાબર. જુઓ અહીંયા આના કારણે અહીંયા કેટલું ફોર્સ લાગે તો હું લખી દઉં પહેલા તો આવું. F અને F ડેશ બંને સમાન થઈ જાય. બંને કેવા થઈ જાય? સમાન થઈ જાય. તો શું થાય? તંત્ર સંતુલિત સ્થિતિમાં આવી જાય. બીજી વસ્તુ કે એક ફોર્સ પોઝિટિવ હોય તો બીજું કેવું લેવું પડે? નેગેટિવ લેવું પડે. ફરી ખબર? બીજું કેવું લેવું પડે? નેગેટિવ. તો એક પોઝિટિવ તો બીજું કેવું? નેગેટિવ. ગમે તેને નેગેટિવ કહી દો, ગમે તેને પોઝિટિવ કહી દો, કોઈ મતલબ નથી ભાઈ, જવાબ તો આપણો નેગેટિવ જ આવશે છેલ્લે, બરાબર છે ને. જુઓ અહીંયા ચલો F ફોર્સ આના કારણે લાગે છે તો આપણે શોધી લઈએ કે Q ભાગ્યા અંતર કેટલું છે આ બંને વચ્ચે? R રૂટ n માઇનસ n પ્લસ 1 કેટલું છે ભાઈ? R ભાગ્યા રૂટ n પ્લસ 1 આખાનો વર્ગ થઈ જાય, કારણ કે આના બંને વચ્ચે તો આટલું જ અંતર છે ને, આપણે જે શોધ્યું હતું પહેલા, બરાબર. F ડેશ એટલે માઇનસ F ડેશ એટલે અહીંયા બંને વચ્ચે લાગતું ફોર્સ કેટલું હશે? આ અંતર પહેલા કેટલું હતું ભાઈ? R જેટલું હતું. ઓકે, તો આ બંને વચ્ચે લાગતું ફોર્સ શોધવું છે. સમજો હવે તો શું લખાય? કે Q આ NQ ભાગ્યા બંને વચ્ચે અંતર R એટલે શું લખાય? અહીંયાથી R સ્ક્વેર. તો આમાંથી હું K ને ઉડાડું, Q ને ઉડાડું, Q ગયા પતંગ ગયા, બસ. હવે આનું સાદુરૂપ આપીએ તો Q ભાગ્યા R સ્ક્વેર ભાગ્યા અંડર રૂટ n પ્લસ 1 હોલ સ્ક્વેર લખી શકાય આવું, બરાબર. NQ ભાગ્યા R સ્ક્વેર પણ કેવા? માઇનસ. તો R સ્ક્વેર ગયા, આ છેદનો છેદ ઉપર આવશે તો આવું લખાશે Q કૌંસમાં રૂટ n પ્લસ 1 નો વર્ગ બરાબર માઇનસ NQ. આપણે તો આનું મૂલ્ય શોધતા હતા, એને કરતા બની દો તો શું થશે? અહીંયાથી Q બરાબર માઇનસ NQ ભાગ્યા અંડર રૂટ n પ્લસ 1 હોલ સ્ક્વેર. પડી ગઈ ખબર મિત્રો? આટલો જવાબ આવે અને આ વિદ્યુતભારનું મૂલ્ય આટલું હોવું જોઈએ, બરાબર છે. આ વિદ્યુતભારનું મૂલ્ય આટલું હોવું જોઈએ. આ સજાતીય વિદ્યુતભાર હતા ત્યારે. જો વિજાતીય હોય તો વિજાતીય માટે આ Q નું મૂલ્ય કેટલું હોય? તો Q બરાબર માઇનસ NQ ભાગ્યા અંડર રૂટ n માઇનસ 1 હોલ સ્ક્વેર. જો સજાતીય હોય તો અહીંયા પ્લસ આવે અને વિજાતીય હોય તો અહીંયા માઇનસ આવે. શું ફરક પડે છે ભાઈ? પ્રશ્ન તો એ જ છે ને, કોન્સેપ્ટ તો એ જ છે ને, સમજાવવું જોઈએ ને આપણને. આપણું કામ શું છે ભાઈ? ક્વેશ્ચન હેન્ડલ કરવાનું, બરાબર છે ને, ક્વેશ્ચન ને સોલ્વ કરવાનો બહુ જલ્દી રીતે. ઓકે, તો ખબર પડી ગઈ આટલી વસ્તુની. ડન. કોઈ ડાઉટ ખરો? આ કોના માટે ભાઈ? સજાતીય વિદ્યુતભાર માટે અને આ વિજાતીય વિદ્યુતભાર માટે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, બરાબર છે ને. આપણે એક નવા કોન્સેપ્ટ ઉપર જઈએ. ચાલો નવા કોન્સેપ્ટ ઉપર જઈએ. હવે
પડી ગઈ ખબર? ઓકે મિત્રો, ખબર પડી ગઈ આટલી વસ્તુની? સમજાય છે કે નથી સમજાતું? ચલો જુઓ હવે નવો કોન્સેપ્ટ સમજીએ. સમજો શું છે નવો કોન્સેપ્ટ? સમજો હવે અહીંયા આપણે હવે 4 વિદ્યુતભારના તંત્રનું સંતુલન સમજીએ. 3 નું તો સમજી લીધું, હવે કેટલા વિદ્યુતભાર ભાઈ? 4 વિદ્યુતભારના તંત્રનું સંતુલન સમજવાનું છે. કેટલા વિદ્યુતભારના તંત્રનું મિત્રો? 4 વિદ્યુતભાર. શું વાત કરો છો સાહેબ? 4 વિદ્યુતભાર સમજવાના છે. યસ 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 ડિયર, 4 વિદ્યુતભાર. બરાબર છે ને? હવે આ 4 વિદ્યુતભાર કઈ જગ્યાએ હોય અને કેટલા મૂલ્યના હોય, બરાબર છે? આ બધું શોધી લઈએ આપણે, જેથી કરીને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય આપણે. બરાબર, પરીક્ષામાં ગમે તે પૂછાય આપણને આવડી જાય. ચલો જુઓ અહીંયા, સમજો, ધ્યાન આપજો ભાઈ, ખાસ સમજવું છે હવે 4 વિદ્યુતભારના તંત્રનું સંતુલન. બરાબર છે ને? હવે આ 4 વિદ્યુતભાર કેવા હોય અને કઈ જગ્યાએ હોય, જેથી કરીને આ સંતુલનમાં આવી શકે. બરાબર છે ને? તંત્ર સમજો. હવે માની લો કે મારી જોડે એક તંત્ર છે આવું. અહીંયા વિદ્યુતભાર મૂક્યો છે મેં સ્મોલ ક્યુ, અહીંયા મૂક્યો છે સ્મોલ ક્યુ, અહીંયા મૂક્યો છે કેપિટલ ક્યુ, અહીંયા મૂક્યો છે કેપિટલ ક્યુ. દરેક બાજુ એ લંબાઈની છે. બરાબર છે ને? તો આપણને એવું કીધું છે કે આનું કેટલું મૂલ્ય હોય, આ સ્મોલ ક્યુ નું મૂલ્ય શોધો. આને નામ આપી દઈએ A, B, C અને D. તો C બિંદુએ રહેલા વિદ્યુતભારનું મૂલ્ય, શોધો. C બિંદુ અહીંયા છે. આના ઉપર ફોર્સ કેટલું લાગે છે જેથી કરીને તંત્ર સંતુલનમાં આવે, અને આનું મૂલ્ય કેટલું હોવું જોઈએ આપણે એ સમજૂતી મેળવવાની છે મિત્રો. તો જુઓ અહીંયાથી, ચલો હવે સમજો. આપણને ખબર છે ભાઈ કે આ વિદ્યુતભારના કારણે આ બાજુ ફોર્સ લાગશે અને આ વિદ્યુતભારના કારણે આ બાજુ ફોર્સ લાગશે. આ બંને સમાન હોય અને આ બંનેના કારણે જે ફોર્સ લાગે એ આ દિશામાં હોય, એને આપણે નેટ ફોર્સ કહેતા હતા. કેવું ફોર્સ કહેતા હતા ભાઈ? નેટ ફોર્સ. આ બંનેના કારણે અહીંયા જે ફોર્સ લાગતું તે કેટલું મળતું હતું આપણને? √2f, અથવા તો આવું લખી શકાય √2 ભાગ્યા a સ્ક્વેર. લખી શકાય ને આવું? આટલું લાગે. આ દિશામાં છે. જો આ દિશામાં લાગતું ફોર્સ આ વિદ્યુતભાર આ બાજુ લગાડી દે તો સંતુલિત થઈ જશે. આ તો થઈ જશે ને સંતુલિત. તો એકને આપણે f કીધો તો આને કહી દો f ડેશ. આ બાજુ લાગે તો આ ફોર્સ કેવું લેવાનું? માઇનસ. ઓકે, તો હવે આપણે સમજૂતી મેળવીએ ને ભાઈ. એક આ બાજુ લાગતું ફોર્સ f નેટ બરાબર આના કારણે આ દિશામાં લાગતું ફોર્સ માઇનસ f ડેશ. હવે બંનેને સરખાવો એટલે જવાબ આવી ગયો. બહુ સિમ્પલ કોન્સેપ્ટ. બહુ ડીપમાં જશો ને તો તમને તમારી રેફરન્સ બુક, તમારી ગાઈડ, તમારા મોડ્યુલ્સ તમને લઈ જશે બહુ ડીપમાં. પણ જો આ વે થી સમજવાનું ટ્રાય કરશો ને મિત્રો તો જલ્દી જવાબો આવશે. સમજો હવે અહીંયાથી f નેટ ફોર્સ કેટલું છે? √2. સમજાય વસ્તુ? ઓકે, √2 પછી KQQ ભાગ્યા શું આવશે? a સ્ક્વેર બરાબર માઇનસ f ડેશ કેટલા છે? અહીંયા આ બાજુ ફોર્સ લાગતું હશે તો f ડેશ કેટલા થાય ભાઈ? તો જુઓ KQQ એટલે q સ્ક્વેર ભાગ્યા અંતર કેટલું? √2a થાય. ખબર છે ને આ વચ્ચેનું અંતર વિકર્ણ. તો અહીંયા √2a નો વર્ગ એટલે √2a નો વર્ગ કેટલો થાય? 2a સ્ક્વેર. કેટલો થશે ભાઈ? 2a સ્ક્વેર. તો અહીંયા આવું લખી શકાય ને KQ સ્ક્વેર ભાગ્યા 2a સ્ક્વેર. આનું સાદું રૂપ આપી દો એટલે જવાબ આવી ગયો. ઓકે, તો જુઓ અહીંયાથી k ગઈ, એક q ગયા, a સ્ક્વેર બી ગયા, તો √2q બરાબર √2q બરાબર q બાય 2. પડી ગઈ ખબર? q બાય 2. ડન. પણ એક પ્લસ તો આ માઇનસ આપણે q નું મૂલ્ય શોધીએ છીએ તો q ને કરતા બનાવો તો q બરાબર -2√2q. આટલું હોવું જોઈએ. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બરાબર છે? અહીંયા મૂકેલો વિદ્યુતભાર આટલા મૂલ્યનો હોવો જોઈએ. જેથી કરીને તંત્ર કેવું રહેશે ભાઈ? સંતુલિત અવસ્થામાં રહેશે. તંત્ર સંતુલિત અવસ્થામાં રહેશે. જુઓ 4 ખૂણા ઉપર વિદ્યુતભાર છે. રચના સમજી લેજો. આટલો વિદ્યુતભાર હોવો જોઈએ. બરાબર છે ને? આ ખૂણા ઉપર જેથી તંત્ર સંતુલિત સ્થિતિમાં રહેશે. આ શોધવાનો કીધો હોય તો એને કરતા બનાવો. શું ફરક પડે છે?
કોન્સેપ્ટ તો આ જ છે અને આ જ રહેવાનું છે. ઓકે મિત્રો, ચલો આગળ જઈએ, આપણે આગળ જઈએ. ઓકે, ચલો હવે સમજો. સ્ક્રીનશોટ લેતા રહેજો ભાઈ, બરાબર છે, સ્ક્રીનશોટ લેતા રહેજો તો જેથી કરીને આપણને કોન્સેપ્ટ આવડે. હવે સમજીએ 5 વિદ્યુતભારના તંત્રનું સંતુલન. સાહેબ શું નવું નવું કાઢો છો? કોથરામાંથી બિલાડું કાઢતા હોય એમ, આ કાઢીને પેલું કાઢીને આ કાઢીને પેલું કાઢી. ભાઈ બહુ મજા આવે છે ને, શું મજા મને આવે છે તમને આવતી જ હોય ને યાર. કેટલું સરસ મજાનું ફિઝિક્સ ભણી રહ્યા છીએ આપણે, બરાબર છે. જુઓ અહીંયાથી હવે સમજીએ આપણે 5 વિદ્યુતભારના તંત્રનું સંતુલન. સમજો હવે, ચલો પરીક્ષા આપવાની છે, કોમ્પિટિશનની તૈયારી કરવાની છે, તો શું કરવા ટાઈમ વેસ્ટ કરવાનો મિત્રો? ભણવાનું જેટલું ભણવા મળે એટલું. તો જુઓ આપણી જોડે એક રચના છે આવી, બરાબર છે. અહીંયા વિદ્યુતભાર Q, અહીંયા વિદ્યુતભાર Q, અહીંયા વિદ્યુતભાર Q અને અહીંયા Q. આપણે કેન્દ્રમાં કેટલા મૂલ્યનો વિદ્યુતભાર મૂકી દઈએ જેથી કરીને તંત્ર સંતુલનમાં આવે? આ વિદ્યુતભારનું મૂલ્ય શોધો જેથી કરીને તંત્ર સંતુલિત અવસ્થામાં આવે. પડી ખબર? આ બધી જ બાજુ એ લંબાઈની છે. હવે આ તંત્રને સંતુલિત અવસ્થામાં લાવવું હોય તો કોઈ એકના ઉપર લાગતું ફોર્સ 0 કરી દઈએ એટલે તંત્ર સંતુલિત સ્થિતિમાં આવી જશે, બરાબર. તો જુઓ આના ઉપર 1, 2 અને 3, આ 3 ના કારણે આ દિશામાં ફોર્સ લાગતું હતું. કેટલું હતું ભાઈ? F નેટ બરાબર. કોના કોના કારણે? આના કારણે, આના કારણે અને આના કારણે. આ 3 ના કારણે અહીંયા ફોર્સ લાગતું હતું, જે આપણે હમણાં જ શોધ્યું હતું ભાઈ. કેટલું હતું યાદ કરી લો. √2 + 1/2 યાદ આવે છે? √2 + 1/2 k q² ભાગ્યા a². આટલું હતું. ઓકે, આ ફોર્સ આ 3 ના કારણે લાગે છે આ દિશામાં. તો આ વિદ્યુતભાર શું કરે? એટલા જ મૂલ્યથી આ બાજુ ખેંચે. આને કહી દઈએ F'. આ બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય તો આ તંત્ર સંતુલિત સ્થિતિમાં કહેવાય. કેવું કહેવાય? સંતુલિત સ્થિતિમાં કહેવાય. ઓકે મિત્રો, પણ આ અંતર ખબર હોવી જોઈએ. અહીંયાથી આટલું આખું અંતર કેટલું? √2a. તો આટલું અંતર કેટલું થશે ભાઈ? √2a/2. પડી ખબર? આખો વિકર્ણ √2a લંબાઈનો, તો અડધો વિકર્ણ √2a/2 લંબાઈનો, તો આના અને આના વચ્ચે લાગતું ફોર્સ કેટલું હોય તો શોધી લઈએ અહીંયાથી. એ આ દિશામાં લાગશે ભાઈ, આ દિશામાં. કેટલું હશે? તો F' બરાબર KQQ ભાગ્યા આનો વર્ગ એટલે 2a², 2 નો વર્ગ 4, 4 ઉપર જતા રહેશે. પડી ખબર? ખબર પડી? આ અંતર મૂક્યું આટલું, અહીંયા અંતરનું સાદુરૂપ આપશો એટલે આ હશે. બધી વસ્તુ હવે ના સમજાવવાની મિત્રો, તમે બહુ મોટા છો ને બહુ હોશિયાર વિદ્યાર્થીઓ છો, જેથી તમને ખબર તો પડતી જ હશે. ઓકે, સમજ્યા? તો હવે જુઓ અહીંયા આ ફોર્સ અને આ ફોર્સ બંનેને સમાન કરી દો. F નેટ અને F'. નેટ ફોર્સ કેટલું છે? આટલું છે કે q² ભાગ્યા a². √2 + 1/2, √2 + 1/2. પડી ખબર? ઇઝ ઇક્વલ ટુ F' કેટલા છે? 1 પ્લસ તો બીજું માઇનસ હોવું જોઈએ ને. આ તો રહી ગયું કહેવાનું. 1 પ્લસ તો બીજું માઇનસ, તો માઇનસ કેટલું આવશે? 4KQQ ભાગ્યા 2a². પડી ગઈ ખબર? 2a². હવે જુઓ અહીંયા આ 2 ને 2 4 વડે ભાગી નાખીએ તો અહીંયા 2 થઈ જશે. ડન. a² ગઈ, k 1q ગયા, k q ગયા. ઓકે, તો હવે જવાબ શું આવશે? √2 + 1/2 ઓકે ઇન્ટુ q બરાબર 2q માઇનસ. પડી ખબર? આપણે q શોધવાના છે તો q ને કરતા બનાવી દો. તો q બરાબર શું આવશે? -q/2 √2 + 1/2. આટલો વિદ્યુતભાર હોવો જોઈએ, આટલો વિદ્યુતભાર હોવો જોઈએ, જેથી તંત્ર કેવું રહેશે? સંતુલિત સ્થિતિમાં રહેશે. તંત્ર કેવું રહેશે ભાઈ? સંતુલિત સ્થિતિમાં રહેશે. ઓકે મિત્રો, સરસ મજાનો કોન્સેપ્ટ ખબર પડી ગઈ. આ વિદ્યુતભારનું મૂલ્ય અહીંયાથી આનું શોધવું હોય તો q ને કરતા બનાવો, આનું શોધવું છે તો આપણે એને કરતા બનાવ્યા, અને આ કારણે તંત્ર કેવું રહી ગયું? સંતુલનમાં. ઓકે મિત્રો, કેવું રહી ગયું? સંતુલનમાં. પડી ગઈ ખબર? ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે લોલક વાળો કોન્સેપ્ટ જોઈએ. પછી આપણે લોલક વાળો. તો ચલો હવે લાસ્ટ સંતુલન ભણી લઈએ મિત્રો, જેથી કરીને આપણા સંતુલનના જેટલા બી ક્વેશ્ચન્સ પરીક્ષામાં પૂછાય એ સોલ્વ થઈ જાય. હવે છેલ્લું સંતુલન શું છે? તો જુઓ, જ્યારે વિદ્યુતભારને આપણે મુક્ત રીતે લટકાવી દઈએ ત્યારે એ મુક્ત રીતે લટકાવેલા બિંદુવત વિદ્યુતભારના તંત્રનું સંતુલન એ ઇમ્પોર્ટન્ટ છે. સમજો હવે અહીંયાથી ધ્યાન આપજો ખાસ મિત્રો. પોઈન્ટ છે આપણો. શું છે ભાઈ પોઈન્ટ? તો મુક્ત રીતે
લટકાવેલા બિંદુવત વિદ્યુત ભારના તંત્રનું સંતુલન. સમજો હવે ચાલો. બહુ સરસ મજાનો કોન્સેપ્ટ, બહુ મજા આવી જાય એવો કોન્સેપ્ટ. બરાબર છે, ધ્યાન આપો અહીંયા. ચાલો માની લો કે મારી જોડે એક અહીંયા આધાર છે. બરાબર છે ને? સમજો અહીંયા એક આધાર છે જે નિરાધાર છે, આધાર છે. હવે આ આધાર સાથે મેં શું કર્યું છે ભાઈ કે બે વિદ્યુતભારને લટકાવું દોરી વડે, તો એ બે વિદ્યુતભાર આમ દૂર ખસી જશે એટલે એક દોરી અહીંયા આવી જશે અને અહીંયા વિદ્યુતભાર હશે, અને આ દોરી અહીંયા આવી જાય એટલે અહીંયા વિદ્યુતભાર હોય. પડી ખબર? આની લંબાઈ માની લો L છે, આની લંબાઈ L છે. બરાબર છે. હવે જ્યારે બે વિદ્યુતભાર એકબીજાથી દૂર ભાગશે ત્યારે બંને વચ્ચેનું અંતર માની લઈએ x. કેટલું અંતર? x. આને હું કહી દઉં Q1 વિદ્યુતભાર, આને કહી દઈએ આપણે Q2 વિદ્યુતભાર. બરાબર છે. હવે અહીંયા જે ખૂણો બનશે એ ખૂણાને નામ આપી દઉં θ1 અને અહીંયા જે ખૂણો બનશે એને નામ આપી દઉં θ2. સમજો, બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે, મજા આવી જાય એવો છે. હવે અહીંયા માની લો કે બંને વિદ્યુતભાર જે આપેલા છે, હવે બંને વિદ્યુતભાર તો ના લટકાવાય એટલે કોઈ પદાર્થ ઉપર મૂકીને લટકાવવા પડે. બરાબર છે. એટલે માની લો કે આ વિદ્યુતભારનું માસ m1 છે અને આ વિદ્યુતભારનું માસ m2 છે. હવે આ તંત્ર સંતુલનમાં હોય. બરાબર છે ને? તો સંતુલન માટેના દરેક કિસ્સા શોધવાના છે. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે? બરાબર છે. બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કેટલું લાગતું હશે? બરાબર છે. અને બીજી વસ્તુ કે જો આ ખૂણા ખૂબ જ નાના હોય તો આ x અંતર કેટલું હશે? આ બધા જ કોન્સેપ્ટ આપણને પૂછાય છે. અને એક છેલ્લો કોન્સેપ્ટ સરસ મજાનો છે કે જો આ તંત્રને આપણે કોઈ સ્પેસ શટલમાં મૂકી દઈએ તો એ સ્પેસ શટલની અંદર કેટલું ફોર્સ ઉદ્ભવે. બરાબર છે ને? આપણે એ પણ સમજવાનું છે. તો ચલો જુઓ હવે અહીંયા. માનો કે આ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T છે, આને હું કહી દઉં T1. બરાબર છે. બંને દોરીમાં સરખું તણાવ બળ ઉદ્ભવશે જેની ચર્ચા આપણે પછી કરીએ. બરાબર ને? આ માની લો કે T જેટલું તણાવ બળ છે. બરાબર છે ને? હવે બીજી વસ્તુ કે આ ખૂણો θ1 હોય તો આ બાજુ હું એક કોમ્પોનન્ટ બનાવું. મિત્રો સમજો. બરાબર છે ને? અહીંયા આ બાજુ ઉપર કોમ્પોનન્ટ બનાવું તો આ T, તો આ કેટલો થાય? T cos θ1 થાય, કારણ કે આ θ1 તો આ પણ θ2, અરે સોરી θ1. ઓકે, તો આ તણાવ બળનો એક કોમ્પોનન્ટ અહીંયા આવશે, એક ઘટક અહીંયા આવશે. θ1 ખૂણો છે એટલે T cos θ1 અને એક ઘટક આ બાજુ આવશે જે કયો હશે? T sin θ1. ક્લિયર આટલી વસ્તુ? હવે બીજી વસ્તુ કે આ વિદ્યુતભારને સંતુલિત અવસ્થામાં રહેવા માટે આની નીચેની બાજુ આના જેટલું જ એક ફોર્સ ઉદ્ભવશે. કયું હશે? m1g. બરાબર, વજન બળ. ડન. ગુરુત્વાકર્ષણના કારણે. અને બીજી વસ્તુ કે આને સંતુલિત કરવા માટે આ દિશામાં આના કારણે એક ફોર્સ લાગે છે. કયું? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, કુલંબીય બળ લાગશે. તો જુઓ અહીંયાથી, જ્યારે વિદ્યુતભાર સંતુલનમાં હોય, જ્યારે વિદ્યુતભાર સંતુલનમાં હોય, આ હોય કે આ હોય, આના ઉપર જે અસર આવે છે એ જ અસર અહીંયા પણ છે. બડી ખબર આટલી વસ્તુ? તો જુઓ, Fe ના જેટલું આ બળ થવું જોઈએ અને mg ના જેટલું આ બળ થવું જોઈએ તો સંતુલિત અવસ્થામાં આવી જશે વિદ્યુતભાર. બધી બાજુ સરખું બળ લાગે ને ભાઈ એટલે સંતુલિત અવસ્થા કહેવાય. આટલી વસ્તુ યાદ રાખો. તો જુઓ અહીંયાથી હું આવું લખી શકું, ધ્યાન આપો. Fe બરાબર T sin θ1, આને કહી દઉં સમીકરણ નંબર 1. Fe બરાબર T sin θ1. અને બીજું અહીંયાથી લખી દઉં m1g બરાબર શું લખું? T cos θ1, આને કહી દઉં સમીકરણ નંબર 2 કહી દઉં. બરાબર છે. હવે માની લો કે આ બંનેનો આપણે શું કરી દઈએ? ભાગાકાર કરી દઈએ તો આપણને શું મળશે? જુઓ, T sin θ1 ભાગ્યા T cos θ1 બરાબર શું લખાશે? Fe ભાગ્યા m1g. બરાબર છે. તો જુઓ, T ગયા, sin બાય cos એટલે tan θ1 બરાબર શું થાય? Fe ભાગ્યા m1g. અહીંયાથી હું Fe નું મૂલ્ય મૂકું તો બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ કે Q1 Q2 ભાગ્યા બરાબર છે શું થશે? અંતર x એટલે x² m1g. બરાબર છે. આ tan θ1 મળી ગયા. ડન. એ જ રીતે જો tan θ2 શોધવાના પૂછાય તો શું લખવાનું? K, આ જ લખું છું ને ભાઈ, K Q1 Q2 ભાગ્યા x² m2g લખવાના. બરાબર છે. આ tan θ2 થઈ ગયા.
બરાબર છે, આટલી વસ્તુ ખબર પડી ગઈ. ઓકે, હવે જુઓ આ બંને વચ્ચે જે ખૂણો બને છે θ1 અને θ2 એ કોની ઉપર આધાર રાખે છે? તો એક કામ કરીએ, આપણે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ. શું કરીએ? હવે tan θ1 બાય tan θ2 કરીએ તો શું થશે? આપણને આવું મળશે. જુઓ અહીંયા લખું છું, આ બંને ઇક્વેશન ઉપરથી હું tan θ1 ભાગ્યા tan θ2 કરું તો શું મળે મને? જુઓ કે Q1 Q2 બાય x સ્ક્વેર g ઉડી જશે, કે Q1 Q2 બાય x સ્ક્વેર g ઉડી જશે. આ બંને ઉપર નીચે ઉડી જાય તો શું વધે? અહીંયાથી 1 બાય m1 અને અહીંયા શું વધશે? 1 બાય m2 વધે. આ m2 ઉપર જાય તો અહીંયાથી આપણે આવું લખી શકીએ. જુઓ tan θ1 ભાગ્યા tan θ2 બરાબર શું થશે ભાઈ? m2 બાય m1. તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે વિદ્યુતભાર ના અપાકર્ષણ બળથી અથવા તો અહીંયા ગ્રેવિટેશનલ ફોર્સથી અથવા તો આ દોરીમાં ઉદ્ભવતા તણાવ બળથી, બરાબર છે ને, આ જે ખૂણા બને છે, આ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સથી આ જે ખૂણા બને છે એ ખૂણા એ ફક્ત માસ ઉપર આધાર રાખે છે, m1 અને m2 ઉપર. વિદ્યુત ભાર ઉપર આધારિત નથી. પડી ગઈ ખબર? વિદ્યુત ભાર ઉપર આધાર રાખતા નથી, કારણ કે અહીંયા m2 m1 વિદ્યુત ભાર તો ઉડી જશે. બરાબર છે ને? Q1 Q2 આટલી ખબર પડી ગઈ. ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લો. નવો પોઈન્ટ સમજી. જુઓ અહીંયાથી પડી મિત્રો ખબર? ઓકે, ચલો સમજો. બે ઇક્વેશન મળ્યા હતા, આપણને એક વસ્તુની ખબર પડી ગઈ. કઈ ખબર પડી ભાઈ? કે આ ખૂણા એ વિદ્યુત ભારના મૂલ્ય ઉપર આધાર રાખતા નથી. ચલો હવે આ બંને ઇક્વેશનનો હું વર્ગ કરું અને બંનેને જોડી દઉં તો આવું લખાય t² sin² θ1 પ્લસ t² cos² θ1 બરાબર શું થશે? fe² પ્લસ m1² g² લખાય. ઓકે, આમાંથી t² કોમન લઈ લઈએ તો શું થાય? t² અહીંયા લખાય sin² θ1 પ્લસ cos² θ1 બરાબર fe² પ્લસ m1² g². આ sin² θ cos² θ તો 1 થઈ જશે તો અહીંયાથી આપણને શું મળશે? જુઓ t² બરાબર fe² પ્લસ m1² બરાબર છે અને અહીંયા g². આ સ્ક્વેર દૂર કરું તો અહીંયા વર્ગમૂળ લખાય. તો આ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ પણ મળી ગયું. એ જ રીતે આ T1 તણાવ બળ મળ્યું, અહીંયા T1, તો હું T2 લખું તો એ કેટલું થશે ભાઈ? તો fe² પ્લસ m2² g² લખી શકાય. પડી ગઈ ખબર? તો આ દોરીમાં ઉદ્ભવતા તણાવ બળ મળી ગયા. ઓકે, અહીંયા fe નું મૂલ્ય મૂકી શકાય કે q² અથવા તો કે Q1 Q2 બાય અંતરનો વર્ગ. પડી ગઈ આટલી ખબર મિત્રો? ઓકે, ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે? તણાવ બળ મળી ગયું આપણને, પછી આપણને એંગલ મળી ગયા. આ ખૂણો શોધવાનો હતો તો શું હતો ખૂણો ભાઈ? મળી ગયો ને? આ સૂત્ર ખાસ યાદ રાખજો, આની જરૂર પડે છે ઘણીવાર. tan θ બરાબર શું લખીએ આપણે? fe બાય mg. જો θ1 હોય તો m1g, θ2 હોય તો m2g. આ સૂત્ર આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે ભાઈ. આ સૂત્રથી જ આપણે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકીશું ઇઝીલી. બરાબર છે? આ IMP છે. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. તણાવ બળ પણ મળી ગયું છે આપણને. હવે સમજો, અહીંયા ધ્યાન આપો. હવે સમજીએ સરસ મજાનો કોન્સેપ્ટ કે જો આ અંતર ખૂબ જ નાનું કરી દઈએ આપણે, આ અંતર ખૂબ જ નાનું કરી દઈએ તો શું મળશે આપણને? એટલે કે ખૂણો એ સૂક્ષ્મ થઈ જાય. બરાબર છે? તો આપણને એક સૂત્ર આવું મળ્યું હમણાં અહીંયાથી. tan θ1 બરાબર શું લખતા હતા આપણે? fe બાય m1g. બરાબર છે? શું લખ્યું આપણે? tan θ1 ઇઝ ઇક્વલ ટુ fe બાય m1g. હવે સમજો, અહીંયા આ tan θ1 લખવું હોય મારે તો આપણી જોડે આવું છે. અહીંયા સમજીએ, આ શું છે ભાઈ? θ1 છે. આ બાજુ લંબાઈ l છે. બરાબર છે? અને બીજી વસ્તુ અહીંયા શું થશે? લંબાઈ આખી x હોય તો આ કેટલી થઈ જાય? x/2 થાય. x/2 થશે. અહીંયા વિદ્યુતભાર છે Q1. બરાબર છે? અહીંયા કોઈ બિંદુ આપેલું નથી અને અહીંયા આધાર છે. બરાબર છે? મારે tan θ1 લખવું હોય તો સામેની બાજુ ભાગ્યા શું કરવું પડે? પાસેની બાજુ કરવી પડશે. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ લખવી પડે. બરાબર છે? હવે સામેની ભાગ્યા પાસેની બાજુ લખું તો શું લખાય? tan θ1 લખાય. ઓકે, અથવા તો હું સામેની પાસેનું મૂલ્ય મને ખબર નથી તો જો θ1 ખૂબ જ સૂક્ષ્મ હોય તો આવું લખી શકાય. tan θ1 is approx sin θ1 બરાબર fe by m1g.
ઓકે, સરસ મજાનો કોન્સેપ્ટ અહીંયા એડ કર્યો, કારણ કે મને પાછળની બાજુ ખબર નથી ભાઈ, મને સામેની બાજુ અને કર્ણ ખબર છે, તો અહીંયાથી આવું લખી શકાય ને, તો sin θ1 બરાબર fe બાય m1g લખી શકાય. હવે sin θ1 નું મૂલ્ય કેટલું થશે? sin θ બરાબર પરપેન્ડિક્યુલર ડિવાઇડેડ બાય હાઇપોટેનસ, મતલબ કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ કેટલી? x બાય 2 અને કર્ણ કેટલું? l, એટલે આવું લખાય fe બાય m1g. ઓકે, તો અહીંયાથી x બાય 2l બરાબર fe બાય m1g. ઓકે, હવે આમાં જો માસ સમાન હોય m1 m2 તો આપણે અહીંયા m લખી શકીએ. જો અહીંયા જો m1 બરાબર m2 બરાબર m હોય, બરાબર છે ને, તો અહીંયા શું લખાય? m લખી શકાય. ઓકે, હવે અહીંયાથી x નું મૂલ્ય શોધવું હોય તો શું મળશે આપણને? તો જુઓ અહીંયાથી પહેલા fe નું મૂલ્ય મૂકી દઉં, સમજો ખાસ, આ ખબર પડી ગઈ. તો x બાય 2l બરાબર fe કેટલા? kq² અથવા તો kq1 q2 બરાબર છે. q² વિદ્યુત ભાર પણ સમાન લઈ લો, q1 બરાબર q2 બરાબર q લઈ લઈએ, બરાબર છે ને. અલગ હોય તો અલગ મૂકી શકવાના છે, આપણે થોડું જલ્દીથી પૂરું કરવા માટે આપણે q² લખી દઈએ, બરાબર છે. પછી શું આવશે? ભાગ્યા અંતર કેટલું છે બે વિદ્યુત ભાર વચ્ચેનું? x², બે વિદ્યુત ભાર વચ્ચે અંતર x², અને અહીંયા શું આવશે? mg. મારે x શોધવા હોય, જો ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હોય તો x કેટલા થાય? તો જુઓ, આ x² ઉપર લઈ જવું તો x નો ઘન થશે, તો kq² 2l બાય mg લખાય. x નો ઘન દૂર કરીએ તો x બરાબર શું મળશે આપણને? ઘનમૂળમાં શું મળશે ભાઈ? ઘનમૂળમાં, સમજો અહીંયા, ઘનમૂળમાં x બરાબર ઘનમૂળમાં kq² 2l બાય mg. પડી ગઈ ખબર? આ આપણા માટે ખૂબ જ અગત્યનું સૂત્ર, આ આપણા માટે ખૂબ જ અગત્યનું સૂત્ર. પડી ગઈ ખબર ભાઈ? થોડું ઉપર લખું જેથી કરીને તમને દેખાશે, બરાબર છે. અહીંયા આ સૂત્ર અહીંયા લખું છું. આપણને x જો થીટા ખૂબ જ નાના હોય તો x મળશે ઘનમૂળમાં kq² 2l બાય mg. ઓકે, kq² 2l બાય mg, બરાબર છે. માસ સમાન, ઓકે, અને ચાર્જ પણ સમાન. જો હું અહીંયા માસ m1 લઈ લઉં તો m1g, m2 લઈ લઉં તો m2g, એટલે આપણને કોઈ બાજુનું x અંતર મળી જશે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો આપણા માટે મિત્રો, આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો, બરાબર છે. ચલો હવે સમજો કે આ વિદ્યુત ભારો જો આપણે અવકાશમાં મૂકી દઈએ, શું કરીએ ભાઈ? આ તંત્રને આપણે લઈ જઈએ હવે સ્પેસમાં. શું કરીએ? સ્પેસમાં મૂકી દઈએ. તો સ્પેસમાં મૂકી દઈએ તો શું થાય ખબર છે? સ્પેસમાં મૂકવામાં આવે તો કન્ડિશન શું બનશે ભાઈ? કન્ડિશન એ બને કે ગ્રેવિટેશનલ ફોર્સ 0 થઈ જાય. હવે ગ્રેવિટેશનલ ફોર્સ 0 થઈ જાય એટલે એક વિદ્યુત ભાર જે અહીંયા બાંધેલો છે એ આમ જતો રહેશે, અને બીજો વિદ્યુત ભાર જે અહીંયા બાંધ્યો છે આમ જતો રહેશે. ક્યારે ભાઈ? સ્પેસમાં. ક્યાં? સ્પેસમાં. પડી ગઈ ખબર? હવે આ દોરીની લંબાઈ l અને આ દોરીની લંબાઈ પણ l. અહીંયા છે q2 વિદ્યુત ભાર, અહીંયા છે q1 વિદ્યુત ભાર, બંને વચ્ચે અંતર કેટલું થઈ જશે ભાઈ? અહીંયા અંતર 2l થઈ જાય. બીજી વસ્તુ કે આ ખૂણો કેટલો થઈ જાય? 180, એટલે θ1 90 ડિગ્રી, θ2 પણ 90 ડિગ્રી. પડી ગઈ ખબર? આ θ1, આ θ2. પડી ગઈ ખબર? ક્યારે? સ્પેસમાં. તો આ બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એટલે કે કુલંબીય બળ કેટલું થશે? તો Fe બરાબર શું લખાય? કે q1 q2 ભાગ્યા બંને વચ્ચે અંતર 2l². તો આવું લખી શકાય ને કે q1 q2 બાય 2 નો વર્ગ 4l². આ મળી ગયું આપણને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, બરાબર છે. અહીંયાથી θ1 કેટલા મળશે આપણને? 90 ડિગ્રી. θ2 કેટલા મળશે ભાઈ? 90 ડિગ્રી. બે વિદ્યુત ભાર વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય? 180 ડિગ્રી. પડી ગઈ ખબર? 180. જેટલું કુલંબીય બળ લાગશે એટલું જ દોરીમાં તણાવ બળ લાગે. ઓકે, આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. ઓકે, આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેશો સરસ મજાનો, બરાબર છે. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નવા લેક્ચરની અંદર આપણે JEE ના સરસ મજાના બે કોન્સેપ્ટ લઈને આવીશું, જે આપણું નવું લેક્ચર હશે. તો આ
લેક્ચરને બહુ જ સારી રીતે તૈયાર કરજો. પરીક્ષાની અંદર બહુ જ બધા કોન્સેપ્ટ પૂછાય છે પરીક્ષામાં. આપણે આ ચર્ચા કરી છે એ તો ખાસ ધ્યાનથી તૈયાર કરી લેજો. બરાબર છે? બોર્ડમાં પણ નાના નાના પોઈન્ટ આમાંથી પૂછાઈ શકે છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય. અને જે મિત્રો આપણા લેક્ચર્સ જોઈને તૈયારી કરી રહ્યા છે એ લોકો સુધી આપણી ચેનલને પહોંચાડી દેશો. અને જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી નવા લેક્ચરની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.